ડૉક્ટર મોહિત સાહેબ, આપણા પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક કહેવત આપણે ગુજરાતીમાં બહુ પ્રચલિત છે, ડૉક્ટરે ભગવાનનું બીજું સ્વરૂપ છે. પેશન્ટ એક્સપાયર થયું તો સામે અમને ભગવાનને પણ એક ડાકુ જેવા સમજે છે. ઘણી વખત દર્દીને હોસ્પિટલનું નામ સાંભળીને કે ડૉક્ટરનું નામ સાંભળીને અડધો તો બી જતો હોય છે. પણ હવે એની સિમ્પલ કોમન કરેક્શન શું? હવે ઓલવેઝ નેટ પરની જેટલી માહિતી હોય છે બધી ઓથેન્ટિક નથી હોતી. કે કેટલું બીપી નોર્મલ કહેવાય, કેટલું ડાયાબિટીસ હોય તો નોર્મલ કહેવાય, ડાયાબિટીસ ક્યારે કહેવાય, એ અમુક ડિટેલ્સ એમને ખ્યાલ હોવી જોઈએ. મોસ્ટ કોમન ડિઝીઝ જે દર 3, 5, 10 વ્યક્તિઓએ જે હમણાં જોવા મળે છે એ કઈ છે? તો ડાયાબિટીસ છે, બીજો છે ઓબેસિટી, અને ત્રીજું છે બીપી. ફેમિલીમાં ડાયગ્નોસ થયું હોય ભૂતકાળમાં, તો એનું અને અત્યારે આપણી બોડીનું એનું શું કનેક્શન છે? મેટાબોલિક સિન્ડ્રોમ એ ઘણા બધા સિમ્ટમ્સનું એક ઝુમખું એટલે સિન્ડ્રોમ. તમે ચરબી ઘટાડો, વજન ઘટાડો તો બધા જતા રહેશે. વજન ઘટાડશો તો બીપી જતું રહેશે અને ડાયાબિટીસ જતું રહેશે કંઈક હદે. અત્યારે એક નવો ટર્મ આવ્યો છે કે પ્રી ડાયાબિટીસ. મેં તો અત્યારે પ્રી વેડિંગ સાંભળ્યું હતું, આજે સાંભળ્યું છે પ્રી ડાયાબિટીસ. એટલે નોર્મલી એવું છે કે ભૂખ્યા પેટનું સુગર તમારું 100 થી 126 વચ્ચે રહે તમે પ્રી ડાયાબિટીસ છો. પ્રિકોશન્સ આર બેટર ધેન ક્યોર. આ રિલેવન્ટ છે અત્યારની લાઈફસ્ટાઈલ સાથે? નમસ્કાર મિત્રો, આજનો આપણો આ પોડકાસ્ટ એની શરૂઆત આપણે ભગવાન શ્રી ગણેશને યાદ કરીને કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આજે આપણા પોડકાસ્ટમાં એક એવા વ્યક્તિ આવવાના છે કે જેનો પોતાના કરિયરનો 10 વર્ષથી વધારેનો સમય એને આઈસીયુની સર્વિસમાં વિતાવેલો છે. પોતે એક ડૉક્ટર છે બાય પ્રોફેશન, એમડી છે. એમનું નામ છે શ્રીમાન મોહિત સંઘાણી. હવે આપણે વાત કરીશું આ પોડકાસ્ટમાં શેની? તો વાત જનરલ અવેરનેસની વાત કરશું, હેલ્થની રિલેટેડ. હેલ્થ રિલેટેડ આપણે જઈએ તો સામાન્ય થતી ભૂલો એટલે કે સિમ્પલ કોમન મિસ્ટેક્સ જે આપણી હ્યુમન લાઈફમાં સવારે ઉઠીને સાંજે સૂઈએ ત્યાર સુધી આપણે કેટલી ભૂલો કરતા હોઈએ છીએ. અને હવે વાત કરશું એમાંથી સિમ્પલ કોમન કરેક્શનની, કે આપણે એ નાની ભૂલોને કેવી રીતે સુધારો કરી શકીએ, આપણા જીવનને અપલિફ્ટ કેવી રીતે લઈ આવી શકીએ અને આપણા જીવનનો હેલ્થ બેનિફિટ કેવી રીતે કવર કરી શકીએ. હવે આ પોડકાસ્ટની અંદર આપણને શું જાણવા મળશે? તો જાણવા એવી વાત છે કે મોહિતભાઈનો આપણે અનુભવ લઈ અને જે ડે કેર પોતાની ઇનર બોડીની અંદર હ્યુમન ઓર્ગન્સના ફંક્શન્સ પોતે કેવી રીતે કામ કરે છે અને એને મેન્ટેન કેવી રીતે રાખવા. આજે આપણે 2 વ્હીલર કે 4 વ્હીલર એ કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ આપણા ઘરની અંદર જે ઘર વખરીના સામાન તરીકે આપણે યુઝ કરીએ છીએ, તો એનું ટાઈમ ટુ ટાઈમ મેન્ટેનન્સ કરતા હોઈએ છીએ. તો આપણા શરીરનું મેન્ટેન આપણે કેમ કરવું, બરાબર? તો હવે એ મેન્ટેનન્સ માટે આપણે આપણા પોડકાસ્ટમાં ઇન્વાઇટ કરીએ છીએ શ્રી ડૉક્ટર મોહિત સંઘાણીને. હવે એના અનુભવથી આપણે જાણશું કે શું કરવું, શું ન કરવું, ડૂઝ અને ડોન્ટ્સ. આ બંનેનો ઉપયોગ આપણે આપણી જીવનમાં લઈ આવીશું અને એને આપણે પોતાના જીવનને અપલિફ્ટ કરવામાં, ગ્રો કરવામાં, સુધારો કરવામાં, આપણી હેલ્થને ઉપયોગમાં લાવીશું. ધન્યવાદ. ડૉક્ટર મોહિત સાહેબ, આપણા પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને શરૂઆત કરશું આપણે એક, તમે જે વિદ્યાર્થી હતા બાલ્યાવસ્થામાં, વિદ્યાર્થી લઈ અને અત્યાર સુધીની તમારી ડૉક્ટરની જે તમારી જર્ની રહેલી છે એ સમજાવશો, જેથી કરીને આપણે આ પોડકાસ્ટમાં તમને અને તમારા પ્રોફેશનને કનેક્ટ કરી શકીએ કે શું એક થાય છે વિદ્યાર્થીથી ડૉક્ટર સુધીની સફર. ઓકે, જો હું મારી શરૂઆત કરું તો પહેલાં તો મારો બોર્ન એન્ડ બ્રોટઅપ સુરતમાં થયો છે અને મારું આમ નેટિવ કાલાવડ શીતલા પાસે સનાડા ગામ, જામનગર ડિસ્ટ્રિક્ટ. મારો એ પહેલો બેચ કે જે 12th સાયન્સ પછી એ ગ્રુપ અને બી ગ્રુપ એવા જે ડિવાઈડ થયું હતું કે એન્જિનિયરિંગ કરવું હોય એ ગ્રુપમાં જાય, કોઈને મેડિકલ ફિલ્ડમાં જવું હોય તો બી ગ્રુપમાં જાય. એ મારો ફર્સ્ટ બેચ. ત્યારે 12th સાયન્સની એક્ઝામ આપી, ત્યારે ગુજકેટનો પણ ફર્સ્ટ ટાઈમ હતો, ગુજકેટ આપી અને થોડા માર્ક્સ માટે થઈને મને એમબીબીએસમાં એડમિશન ઇન્ડિયામાં મળતું નહોતું.
એટલે પરિસ્થિતિ એવી થઈ કે એક તો હું ડૉક્ટર બનવું એવું મને પહેલેથી હતું જ. મારા એક મામા, મારું ફેમિલી બેકગ્રાઉન્ડ એટલું એજ્યુકેટેડ નહોતું, પણ મારા એક મામા થોડા એજ્યુકેટેડ હતા, જે રાજકોટથી હતા. એને મને એવું સલાહ આપી કે બહારનો રસ્તો અપનાવી શકાય, એમાં એટલો ખર્ચો નથી અને ડોનેશન આપવું પોસિબલ નથી, તો એ આર્થિક પરિસ્થિતિ એવી નથી. એટલે મેં MBBS માટે રશિયા ગયો. બાય ગોડ અને મારી ઈચ્છા કે મારા રૂમ પાર્ટનર્સ, મારા સિનિયર્સ પહેલા જ દિવસે મને એવું કીધું કે ભણવાના એમથી આવ્યો હોય ને તો તું અહીંયા ભણજે, બીજું બધું ભૂલી જાય છે. ને એ લોકો સ્ટુડિયસ હતા, એ લોકો ભણવામાં સારા હતા એના ફિલ્ડમાં. તો એ રીતે મેં ત્યાં MBBS પૂરું કર્યું. પછી આવીને મારે ઇન્ટર્નશિપ કરવાની એવું 1 વર્ષ માટે, કે જે બહાર ભણતા હોય ને ઇન્ડિયામાં આવીને ઇન્ટર્નશિપ કરવાની. તો મેં સુરત સિવિલમાં ઇન્ટર્નશિપ લીધી, કેમ કે સુરતમાં જ રહેતો હતો. એટલે ઇન્ટર્નશિપમાં હું ઘણું શીખ્યો, પ્રેક્ટિકલ એસ્પેક્ટ ઘણા શીખ્યો. ત્યાર પછી ત્યારે એક ડિસાઇડ કર્યું કે મારે ખાલી MBBS બનીને નથી રહેવું, મારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું છે. તો પણ ત્યારે એવું ઠાન્યું કે હવે મારે બહાર નથી જવું, મારે ઇન્ડિયામાં જ કરવું છે, ભલે મારે મહેનત કરવી પડે હજુ વધારે. જ્યાં હું થોડાક માર્ક્સ માટે રહી ગયો હતો, તો મારે અહીંયા મારે ફૂલફિલ કરવું છે. એટલે પછી હું પીજીની તૈયારી કરી, પ્રિપેરેશન કરી, એન્ટ્રન્સ આપી અને મને ડિબ્રુગઢ, આસામ, ત્યાં મને DNBની સીટ મળી, ડિપ્લોમેન્ટ ઓફ નેશનલ બોર્ડ, ઇક્વિવેલન્ટ ટુ MD. ત્યાંનું એકેડેમિક્સ, ત્યાંના પ્રોફેસર્સ એ ખાલી એવું જ નથી શીખવાડ્યું મને કે શું ભણવું, શું દવા આપવી, શું કરવું, પણ એક જે એથિક્સ કહેવાય, એથિક્સમાં એટલા શીખવ્યા એને, અને દર્દી સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ એ બધા બાબત પણ હું ઘણા બધા શીખ્યો ત્યાંથી. અને ત્યાર પછી હું અગેન સુરત આવ્યો, પીજી મારું કમ્પ્લીટ થઈ ગયું. સુરતમાં કિરણ હોસ્પિટલ છે, જે કોર્પોરેટ ટાઈપ છે ને, બહુ મોટી હોસ્પિટલ છે. ત્યાં મેં પહેલાં ICU જોઈન કર્યું કે મારે ICU એક્સપોઝર લેવો હતો. એઝ એ ઇન્ટેન્સિવિસ્ટ મને ક્રિટિકલ કેસ જોવા ગમતા. બરાબર. 2 વર્ષ હું ત્યાં ICUમાં મેં જોબ કરી કમ્પ્લીટ. અને પછી ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિસ માટે વિચારી. ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિસ માટે થોડી મની નીડ, અને એના માટે હું સર્ચ કરતો હતો કઈ જગ્યાએ આપણને સારા પેકેજમાં સેલરી મળે અને સારું આપણે ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિસ કરી શકીએ. તો મને જામ ખંભાળિયા, જે જામનગરથી થોડું દૂર આવેલું છે, ત્યાં એક નવી હોસ્પિટલનું સેટઅપ થતું હતું. જ્યાં મને કોન્ટેક્ટ મળ્યો, એ લોકોએ મને ઇન્વાઇટ કર્યો અને ત્યાં મેં 3 વર્ષ પ્રેક્ટિસ કરી. 3 વર્ષ ત્યાં કન્સલ્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરી અને લોકોનો એટલો બધો મને પ્રતિભાવ પણ સારો મળ્યો કે મને એમાં કોન્ફિડન્સ વધી ગયો કે હું આ ફિલ્ડ માટે જ રચાયેલો છું ને હું કરી શકું છું ઘણું બધું. તો એ અરસામાં જ આ હોસ્પિટલ દ્વારકેશ ICU અને ટ્રોમા સેન્ટર, એને મને પાર્ટનરશિપમાં હોસ્પિટલ બનતી હતી ત્યારે મને ઓફર કરી અને એઝ એ કન્સલ્ટન્ટ તરીકે ત્યારથી અહીંયા જોઈન્ટ છું. સરસ. આ આખી મારી એક ડૉક્ટર્સ તરીકેની જર્ની છે. પણ એમાં મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભગવાને મને દરેક સ્ટેપમાં મને હેલ્પ કરી છે કે તારી ઈચ્છા છે તું આગળ વધ. યુ આર બ્લેસ્ડ વિથ ગોડ. યસ. ઓકે. આમાં 2 વસ્તુ મને પણ જાણવા મળી કે જે તમે રશિયાથી ફેલોશિપ અથવા તો ત્યાંથી MBBS કર્યું, બરાબર, તો ત્યાંના જે આપણા તમારા સિનિયર હતા જેને ગાઈડ કરી, ભગવાનની સાથે સાથે ગુરુનું પણ એટલું જ મહત્વ છે. 100%. અને એ લોકો ત્યાંથી કંઈક આઉટસાઇડ ઇન્ડિયાથી ડોક્ટરી કરે છે અને ઇન્ડિયા આવે છે, તેને કંઈ પ્રિવિલેજ કે એવું કંઈ મળે છે કે એ રૂટીન જે MBBS ઇન્ડિયાનો હોય અને બહારથી આવે છે એનું બેનું સ્તર સેમ જ હોય કે? ઓલમોસ્ટ સ્તર સેમ હોય છે કે ડિપેન્ડ્સ એનો ઇન્ટરેસ્ટ કેટલો હોય છે. જેમ મેં કીધું કે માનો કે 100 જણા રશિયા ચાઇના ભણવા જાય છે તો ઇન્ફ્લો 20% જ છે. એ 20% લોકો જ પાછા આવીને એન્ટ્રન્સ આપીને પાસ થાય છે. બાકીના લોકો બિઝનેસમાં ચડી જાય છે, કોઈ ફાધરના બિઝનેસમાં, કોઈ થાય. જેનો ઇન્ટરેસ્ટ છે એ લોકો ડૉક્ટર્સ બની શકે છે. પણ તમને ત્યાં એક છે કે તમારા સિનિયર કેવા મળ્યા એના પર બહુ આધાર રાખે. ઓકે. અને અમારી ફિલ્ડ એવી છે, મેડિકલ ફિલ્ડ, કે હંમેશા સિનિયર એ અમારા ગુરુ જ છે, કે MBBS હોય કે પછી MD હોય, હંમેશા અમારો પહેલો હાથ પકડીને અમને શીખવાડવાળા પહેલા સિનિયર્સ આવે, પછી અમારા પ્રોફેસર્સ ને ટીચર્સ આવે. હવે એક કહેવત આપણે ગુજરાતીમાં બહુ પ્રચલિત છે, ડોક્ટરે ભગવાનનું બીજું સ્વરૂપ છે. તો આ તમને કેટલી રિલેવન્ટ લાગે છે? યોગ્ય છે? કેવી રીતે છે? ડૉક્ટર એ ભગવાનનું સ્વરૂપ છે. ખરેખર તો અમે માણસ જ છીએ, પણ ભગવાને એક અમને તાકાત આપી છે કે જસ્ટ દર્દીને અમે ટ્રીટમેન્ટ કરીને એને પાછા હેલ્ધી બનાવી શકીએ. એટલે ભગવાનનું આ કક્ષ તો આપણે ન જ લઈ શકીએ, કોઈ ડૉક્ટર ના લઈ શકે. પણ 2 વાઇસ વર્સા છે એમાં, કે માનો જે ડૉક્ટર્સ ક્રિટિકલ કન્ડિશનમાં પેશન્ટ કોઈ આવે છે, ડૉક્ટર્સ એને જોવે છે અને અમે એને સાજા કરીએ છીએ અને પાછા હેલ્ધી થાય છે, તો એના માટે અમે ભગવાન જેવા લાગીએ છીએ. અને મોઢા પર કહે છે કે સાહેબ તમે ભગવાન જેવા છો અમારા માટે. મોટી ઉંમરના માજી હોય ને એમના સનને કંઈ બીમારી થઈ હોય તો અમને આશીર્વાદ પણ ઘણા બધા આપે છે, આશીર્વાદ એ મળે છે અમને. અને આ જ વસ્તુ ક્યારેક કોઈ ક્રિટિકલ કેસમાં માનો કે રોંગ ગઈ કે પેશન્ટ એક્સપાયર થયું, તો સામે અમને
ભગવાનને પણ એક ડાકુ જેવા સમજે છે કે પૈસા લૂંટવા માટે આ કરે છે, આવું છે. પણ કહેવત છે કે ભગવાનનું સ્વરૂપ છે. ખરેખર અમે ભગવાન નથી, પણ અમે કોશિશ કરીએ છીએ કે જેમ બને એમ લોકો હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે અને એની બીમારીઓમાંથી બહાર આવે. ઓકે, નેક્સ્ટ આપણે એ વાત કરીએ કે ડોક્ટર અને પેશન્ટ આ બેની વચ્ચેનો રિલેશન કેવો હોવો જોઈએ? ઓકે, પોઈન્ટ સારો છે અને અત્યાર માટે તો ખાસ જરૂરી છે. કારણ કે આજથી તમે અમુક વર્ષો પહેલાંની વાત કરીએ તો પેશન્ટ છે ને ડૉક્ટર પર બધી જ ભરોસો ટોટલ મૂકી દેતો હતો કે જે ડૉક્ટર્સ કહે એ સાચું, જે દવા આપે આપણે પી લેવાની, બરાબર. અત્યારે એમાં ઘણો બધો ચેન્જીસ આવ્યો છે કે બે રીતે વાત કરું તો પહેલાં દર્દીના પર્સપેક્ટિવથી જોઈએ આપણે તો દર્દીને જ્યારે અમારી સામે ચેર પર બેસે ત્યારે જ શંકાની નજરથી બેસે છે. જ્યારે ફર્સ્ટ ટાઈમ આવતા હોય, જ્યારે અમારી સાથે રેપો બંધાયો ના હોય બરાબર, ત્યારે એ ડૉક્ટર સાચું ડાયગ્નોસ કરશે, સાચી ટ્રીટમેન્ટ આપશે, કોઈ એક્સ્ટ્રા રિપોર્ટ તો નહીં કરાવે ને. આ એક શંકા કુશંકા એના મનમાં હોય છે. એટલે દર્દીએ ઓલવેઝ એ વસ્તુ ન રાખવી જોઈએ, ડૉક્ટર પર ભરોસો રાખવો જોઈએ. બીજું, ડૉક્ટર તરફથી વાત કરું તો ડૉક્ટરનો બિહેવિયર એવો હોવો જોઈએ કે દર્દીની વાતચીતમાં દર્દી ખુલીને પણ એ બધા પ્રશ્ન કહી શકે, એની બધી તકલીફો કહી શકે. ઘણી વખત દર્દીને હોસ્પિટલનું નામ સાંભળીને કે ડૉક્ટરનું નામ સાંભળીને અડધો તો બી જતો હોય છે. ત્યાં જાશું, ત્યાંનું એટમોસ્ફિયર કેવું હશે, સાહેબ કેવા હશે, સૂટ બૂટ ટાઈ બાય પહેરી હશે તો આપણે શું બોલશું. પણ નોર્મલી ડૉક્ટર્સનો પણ એટલો જ રોલ છે આ રિલેશન જાળવવામાં, એ પ્રોપર કાઉન્સેલિંગ, એની બધી વાત સાંભળી દર્દીની અને એમને જેમ બને એની તકલીફો બહાર કહેવાનો મોકો આપવો જોઈએ. અને એ શ્રદ્ધા બેસે દર્દીને કે આ ડૉક્ટર્સ મને સાંભળે છે, મારી બધી તકલીફો સમજે છે અને પ્રોપર કાઉન્સેલિંગ કરે છે, તો એના બાજુનો જે રેપો છે એ રેપો પછી કાયમ માટે જળવાઈ રહે છે. એટલે ટૂંકમાં કહું તો પહેલાં એવું હતું કે દર્દી બેસીને તરત ભરોસો મૂકી દેતો હતો. અત્યારે અમારા દર્દીનો ભરોસો ખેડવા માટે અમારે 2-3 વિઝિટની જરૂર પડતી હોય છે. ત્યાર પછી એને એમ થાય છે કે એ ડિસાઇડ કરે છે કે ના, આ ડૉક્ટર ઓકે છે, આની સાથે હું હવે લાઈફ ટાઈમ મારા ફેમિલી ડૉક્ટર તરીકે આને માનીશ. ઓકે. આમાં એક પણ એ જોયું છે કે ડોક્ટરની ટૂંકમાં ઓપીડીની બહાર લાઈન બહુ લાંબી હોય છે, તો ટાઈમ પણ એટલો બધો આપી શકવો કે ન આપી શકવો એ પ્રશ્ન થઈને રહે છે મેજોરિટી. આજે હું પબ્લિકલી વાત કરું કે હું ડૉક્ટર નથી, હું પેશન્ટ છું, તો મારા માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે તમે ટાઈમ આપો, પણ તમારા માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે તમે ટાઈમ આપો. સિચ્યુએશન એવી છે કે બારે લાઈન લાગેલી છે, તો આનું થોડુંક ડિસબેલેન્સ નહીં થઈ જાય? હા, એમાં એવું છે કે મારા પર્સનલ વાત કરું તો મોસ્ટલી અમે દરેક દર્દીને એપોઇન્ટમેન્ટ સિસ્ટમથી જ બોલાવે છે કે બરાબર. પેશન્ટ ક્રિટિકલ નથી, સિરિયસ નથી, જે નોર્મલ ડાયાબિટીસ પેશન્ટ કે રૂટીન ઓપીડીમાં બતાવવા આવીએ છીએ તો એના માટે અમે એપોઇન્ટમેન્ટ સિસ્ટમ જ કરીએ છીએ. એટલે કે દરેક દર્દીને અમે પ્રોપર ટાઈમ આપી શકીએ. અને દર્દીને આ કેવું છે કે માનો તમે મને બતાવવા આવ્યા, તમને એકવાર ખબર પડી કે સાહેબ સાંભળે છે, કાઉન્સેલિંગ કરે છે, થોડોક ટાઈમ લે છે પણ બધું કરે છે, તમે તમારા રિલેટિવ્સને તમારા ફ્રેન્ડ સર્કલમાં વાત કરશો તો મોટાભાગના દર્દીઓ પછી જે દર્દીનો બિલ્ડઅપ થાય છે રેપો, એવું સમજીને જ આવે છે કે સાહેબ ટાઈમ લે છે, થોડુંક કાઉન્સેલિંગ કરશે, વાત કરશે, એ લોકો વેઇટ કરે છે. અને એક મોનિટરી બેનિફિટ જોઈએ કે ફટાફટ બધા પેશન્ટો જોઈએ ને જેમ બને એમ વધારે પેશન્ટ જોઈએ, એ ગોલ એક કન્સલ્ટન્ટ લેવલે તો ના આવવો જોઈએ. એટલે તમે લિમિટેડ પેશન્ટ જુઓ અને વ્યવસ્થિત જુઓ કે લોંગ ટર્મ તમને એનો બેનિફિટ ઘણો મળે. હવે જનરલ ડૉક્ટરના બારામાં જે તમે અગાઉ એક નોટિસ કરી, પણ એવી રીતે મિસકન્સેપ્શન, ખોટી ધારણાઓ બાંધેલી છે કે ભાઈ આ વ્યક્તિ પાસે જાશું, આ ડૉક્ટર પાસે જાશું, અથવા તો એવી ધારણાઓ છે કે ભાઈ અહીંયા જાશું તો આપણે હેરાન થશું. તો આના વિશે તમે શું થોડુંક હાઇલાઇટ કરશું કે એવી સિચ્યુએશન ઊભી થયેલી છે અત્યારે માર્કેટની અંદર કે જાશે એટલે કપાઈ જ જાશે, એનાથી બચાવવા માટે શું આપણે કહી શકીએ? એમાં એવું છે કે માનો કોઈ દર્દીએ પોતાના રિલેટિવ્સ પાસેથી, કોઈ એમના ગ્રુપ સર્કલમાંથી વાતો સાંભળી હોય કે પર્ટિક્યુલર જગ્યાએ જઈએ તો ત્યાં આવું થાય છે, પર્ટિક્યુલર જગ્યાએ કોઈ ન્યૂઝ સાંભળતા હોય છે. પણ ડૉક્ટરે ને ખાસ દર્દીએ પોતે ડિસાઇડ કરવું જોઈએ કે પહેલાં મારે ક્યાં જવું. એકવાર એક્સપિરિયન્સ લે એમને ઓટોમેટિક ખ્યાલ આવે. બીજું એક છે કોર્પોરેટ કલ્ચર, જી. જે અત્યારે કોર્પોરેટ કલ્ચર ખૂબ વિકસ્યું છે. એ દર્દીની એક્સપેક્ટેશન એવી હોય છે કે મને હોટલ જેવી હોસ્પિટલ જોઈએ, મને 2 લોકો આવીને પાણીનું પૂછે, રૂમમાં મને બધી સગવડ મળવી જોઈએ, ફ્રીજ જોઈએ, ટીવી જોઈએ. તો આવી અમુક વસ્તુઓ માટે દર્દીની એક્સપેક્ટેશન હોય છે. તો એ પ્રમાણે પછી એનું બિલ ઓવર બિલિંગ થતું હોય છે. એમને જેટલી સગવડો માગે એ પ્રમાણે બિલિંગ થતું હોય છે. એમ ડીસના એક્સ્ટ્રા ચાર્જ. યસ, એક્સ્ટ્રા ચાર્જ દરેક વસ્તુમાં થતા હોય છે કે તમને હોટલ જેવું જોઈએ તો એના ચાર્જીસ થતા હોય. તો એ પ્રમાણે પછી જ્યારે બિલ આવે છે ત્યારે દર્દીને એક્સપેક્ટેશન નથી હોતી. ત્યાં તો કોઈક ને કોઈક કારણસર ક્યારેક એવું થાય છે કે હોસ્પિટલ એને પહેલેથી ચાર્જો નથી સમજાવતા. ત્યાં તો
દર્દી પૂછતો નથી કે ભાઈ મારે પર રૂમનું રૂમ લઈશ તો મને શું ભાડું થશે, ડૉક્ટરને વિઝિટિંગ ચાર્જ કેટલો છે. જો આ બધું ટ્રાન્સપરન્ટ હોય પહેલેથી તો મોટેભાગે પ્રોબ્લેમ થતો નથી અને દર્દીને ટ્રસ્ટ બેસે છે. અને એક દર્દીની પણ ફરજ છે કે કોઈ પણ જગ્યાએ હોસ્પિટલમાં એડમિટ થવું કે બતાવવા જવું એમને એકવાર ચાર્જીસ પૂછવા જોઈએ. પછી એમાં ડિસિઝન લેવું જોઈએ કે મારા માટે યોગ્ય છે કે નથી. અત્યારે નેક્સ્ટ એક ક્વેશ્ચન આવે છે કે અત્યારના જે યંગસ્ટર છે એની સિમ્પલ કોમન મિસ્ટેક્સ હેલ્થને લઈને કે એ રૂટીન સવારે ઉઠે સાંજે સુવે ત્યાં સુધીમાં શું એવી જનરલ મિસ્ટેક્સ કરી નાખે છે જેના કારણે નાની નાની એજમાં બહુ મેજર ડિસીઝ જે આપણે સાંભળ્યું હતું મારા પપ્પા કે દાદા વખતે કે 80 પછી આવે 70 પછી આવે એ બધું અત્યારમાં આવવા માંડ્યું છે. તો એના માટે શું એવી કોમન મિસ્ટેક્સ છે જે કરે છે એ લોકો? પહેલી મિસ્ટેક તો એ છે કે નોલેજ ફ્રોમ ગૂગલ બરાબર છે. એ ફર્સ્ટ મિસ્ટેક છે કે ગૂગલિંગ કરીને એમને કોઈ સિમ્ટમ્સ આવે, એમને કોઈ લક્ષણ આવે તો ગૂગલ કરે. હવે ઓલવેઝ નેટ પરની જેટલી માહિતી હોય છે બધી ઓથેન્ટિક નથી હોતી. ઓથેન્ટિક હોય છે તો ક્યાંથી લેવી એ એમને ખ્યાલ નથી હોતો. નોર્મલ મિસ્ટેક તમે કહીએ તો એક તો લાઈફસ્ટાઈલ કે અત્યારની ઓલમોસ્ટ 80% પીપલની લાઈફસ્ટાઈલ એવી છે કે જે હેલ્ધી નથી. સ્ક્રીન ટાઈમ બરાબર છે, રાત્રે મોડા સુધી જાગવું. સૌથી મોટું તો એ છે કે રાત્રે તમે લેટ નાઇટ જાગો છો અને સવારે લેટ ઉઠો છો. પહેલું જે તમારું પ્રોબ્લેમ ત્યાંથી શરૂઆત થાય છે. બીજું ફૂડિંગ, કે તમે ફાસ્ટ ફૂડનો એટલો બધો યુઝ કરો છો, હેલ્ધી ડાયટ તમે લેતા નથી. બેઠાડું જીવન, કે તમે એક્ટિવિટી તમારી કંઈ નથી, તમે ઓફિસ વર્કમાં આવો છો તો ઓફિસે બરાબર. એટલે આ 3 પોઈન્ટ આપણે કહીએ તો એક ડાયટ, એક એક્સરસાઇઝ અને એક સ્ક્રીન ટાઈમ, 3 મેજર ફેક્ટર છે કે જે ઓલમોસ્ટ જોવા જઈએ તો જે પહેલાં નહોતા કરતા, જેમ કે 60 વર્ષ પછીનાની વાતો કરીએ, એ લોકોને મોબાઈલ શું એ ખબર નહોતી ને હવે એના હાથમાં મોબાઈલ આવે છે તો એ લોકો પણ એડિક્ટ થઈ ગયા છે કે સ્ક્રીન ટાઈમ વધારે કરવું. એટલે આ વસ્તુ એવી છે કે સુધારવી જોઈએ દરેક લોકોએ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ, જેથી કરીને જે રોગો પહેલાં મોટી ઉંમરે આવતા જે હવે અત્યારે ન આવે, નાની ઉંમરે આપણને એનો શિકાર ના બને. ઓકે, હવે આ સિમ્પલ કોમન મિસ્ટેક્સની વાત કરી, એને લઈ પેરેલલ જેમ કે એક વસ્તુને તો અત્યારે ગૂગલની ઇન્ફોર્મેશન આપણે લેવી નહીં અથવા તો ટાળવી જોઈએ એવી વસ્તુ થાય, પણ હવે એની સિમ્પલ કોમન કરેક્શન શું કે એ કરેક્શન નાના માઇનોર કરેક્શન કરે તો એની જીવનમાં ઘણો સુધારો આવી શકે એમ છે. પહેલાં તો દરેક વ્યક્તિ એ જોવું જોઈએ કે મારા ફેમિલીમાં કયા રોગો છે. પહેલું તેને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે મારા ફાધરને ડાયાબિટીસ છે, મારા ફાધરને હૃદયની બીમારી છે, મારા ફાધરને બીપીની બીમારી છે, તે મને કેટલી આવી શકે. આ બધા રોગો એવા છે કે વારસાગત આવવાના ચાન્સીસ ઘણા હોય છે. તો એને એના માટેથી પહેલાં અવેર હોવું જોઈએ. અને એના નોર્મલ્સ શું છે કે કેટલું બીપી નોર્મલ કહેવાય, કેટલું ડાયાબિટીસ હોય તો નોર્મલ કહેવાય, ડાયાબિટીસ ક્યારે કહેવાય, એ અમુક ડિટેલ્સ એમને ખ્યાલ હોવી જોઈએ. અને આ બધાથી બચવા માટે મારે શું શું કરવું છે એ વસ્તુઓ ખ્યાલ હોવી જોઈએ. જેમ કે એટલીસ્ટ સાઉન્ડ સ્લીપ, 7 કલાકની વ્યવસ્થિત ઊંઘ, બરાબર છે. સાઉન્ડ સ્લીપ એવી નહીં કે તમે વચ્ચે ફોન આવ્યા જાગી ગયા વરે, વ્યવસ્થિત ઊંઘ લેવી જોઈએ. ફૂડ હેબિટ એમને સુધારવી જોઈએ, બરાબર. નાના નાના ફેરફારો છે, એવું નથી કે કાલે કરીને કાલે ઉઠીને બધું કરી નાખો, પણ એમને એટલીસ્ટ એમની આદતોમાં આવવું જોઈએ. એટલીસ્ટ થોડું વોક, થોડી એક્સરસાઇઝ, બરાબર. એટલે આવી બધી જો આદતો એ સુધારે તો એમને બેનિફિટ થાય. અને જે લોકોને ખ્યાલ જ છે કે મારા ફાધરને, મારા મધરને, મારા બ્રધરને આ બીમારી છે, એમને તો એકદમ સ્ટ્રિક્ટલી અવેર રહેવું જોઈએ. કંઈ ન સમજણ પડતી હોય તો ડૉક્ટર્સને કન્સલ્ટ કરવું જોઈએ. નહીં કે ટ્રીટમેન્ટ માટે, પણ જસ્ટ કાઉન્સેલિંગ પાર્ટ કે સાહેબ સાચું શું છે. મને તો આમાંથી નેટ પર તો આટલું બધું આવે છે કે કોઈ પેજ પર આ આવે છે, કોઈ પેજ પર આ નોર્મલ બતાવે છે, આટલું બીપી નોર્મલ કહે છે, કોઈમાં ધબકારા આટલા નોર્મલ કહે છે. બરાબર. રિયલ શું છે, એ ફેક્ટ શું છે, તેના માટે એક ડૉક્ટર તમને સાદી સલાહ આપી શકશે કે ભાઈ આટલું હોય તો આ નોર્મલ હોય અને આટલામાં ટેન્શન ના લેવાનું હોય. પણ એમને શું હવે જરૂર છે કરવાની, કયા રિપોર્ટ્સ કરાવી શકે. તમે જનરલી નેટમાં એવું નાખો કે મારે કોલેસ્ટ્રોલના રિપોર્ટ કરાવવા છે તો ઘણા બધા રિપોર્ટ્સ આવશે, ખરેખર બધા જરૂર નથી હોતા. તો એમાંથી મારે કયા કરાવવા, બરાબર. એક વ્યવસ્થિત ડૉક્ટર્સની સાથે તમે એડવાઇસ લ્યો તો એ સારું હોય છે. પહેલાં એવું હતું કે 60 વર્ષ પછી જ બીમારીઓ આવે, પણ મારી સલાહ એવી છે અત્યારે કે એટલીસ્ટ તમે 35 યરને ક્રોસ કરો, તમારા ફેમિલીમાં કોઈ બીમારી હોય કે ના હોય, પણ એક ફૂલ બોડી ચેકઅપ કરાવવું જરૂરી છે. એ સાંભળ્યું છે ને, હવે તો જે મલ્ટીનેશનલ કોર્પોરેશન જે છે MNC કયો કે બહુ જાયન્ટ ઇન્ડસ્ટ્રી છે, એ લોકોને પર યર ચેકઅપ આવતા હોય છે. તો અમારા ધ્યાનમાં છે કે એ પર યર એનું મેડિકલ કરાવતા જ હોય છે, પોતાની ફૂલ બોડી ચેકઅપ, યુરિન સ્ટૂલથી માંથી જનરલ. આમાં એક વસ્તુ મને બહુ નવી જાણવા મળી અને એ કન્સિડર કરવી પડશે. એને રિપીટ એટલે કરું છું કે
જે તમે કીધું કે ફેમિલીમાં ડાયગ્નોસ થયું હોય ભૂતકાળમાં, તો એનું અને અત્યારે આપણી બોડીનું એનું શું કનેક્શન છે? ઘણા રોગો એવા છે કે જે જીનેટિકલી આવતા હોય, જીન્સમાં હોય, કે તમારા મધર ફાધરને છે તો તમને થાય. ઘણા રોગો એવા છે કે એમની આખી ફેમિલીની લાઈફસ્ટાઈલ જ એવી હોય. બરાબર છે. ધારો કે ફેમિલી છે કે જે ફાસ્ટ ફૂડનું હેબિચ્યુઅલ છે, કે અઠવાડિયામાં 2 વાર એને બહારનું ખાવા જોઈએ જ છે, બ્રેડની આઈટમ જોઈએ જ છે, અને બધાનો ઓવરવેઇટ છે. ઓકે. બરાબર છે. તો એમને ખબર છે કે મારા ફેમિલીમાં વજન બધાનું વધારે છે, મારા મમ્મી ને પપ્પાને વજનના હિસાબે આ તકલીફ થઈ છે, તો મારે ચેન્જીસ લાવવા. ઓકે. એટલે ઘણી વખત એમનું કલ્ચર, એમની ઘરનું કલ્ચર કેવું છે એના પર પણ ડિપેન્ડ રહેતું હોય છે કે વારસામાં આવે, અને એક જીનેટિકલી ડિસ્પોઝેબલ હોતું હોય છે કે એમાં પણ વારસામાં આવે છે, ડિસ્પોઝિશન ટુ જીનેટિક્સ. ઓકે. હવે મોસ્ટ કોમન ડિઝીઝ જે દર 3, 5, 10 વ્યક્તિઓએ જે હમણાં જોવા મળે છે, એ કઈ કઈ છે? મોસ્ટ કોમન જો નોન ઇન્ફેક્શિયસ ડિઝીઝની વાત કરીએ તો એમાં સૌથી હોટ ટોપિક ઓલ ઓવર વર્લ્ડ, અને એમાં ખાસ કરીને ઇન્ડિયામાં હોય તો ડાયાબિટીસ છે. ઓકે. તમે જોશો તો ઘરે ઘરે અત્યારે એકાદ ડાયાબિટીસનો પેશન્ટ જોવા મળશે જ. બીજો છે ઓબેસિટી, એટલે કે સ્થૂળપણું, વજન વધારો, અને ત્રીજું છે બીપી. એટલે આ 3 વસ્તુ એવા છે, એને 3ને આપણે એક જ શબ્દમાં જો વણવા હોય તો એને મેટાબોલિક સિન્ડ્રોમ કહીએ છીએ એનું. એ મેટાબોલિક સિન્ડ્રોમ એટલે એમાં એક હોય તો બીજું હોય જ, બીજું હોય તો ત્રીજું હોય જ, અને બધા ઇન્ટરકનેક્ટેડ છે. તો એક આવે તો બીજું આવશે જ, બીજું હશે તો ત્રીજું આવશે જ. એટલે આ 3 રોગ એવા છે કે જે હું પણ ક્યારેક શોક થાઉં છું કે 25 યર એજ ડાયાબિટીસ, અને પણ ટાઈપ 2 ડાયાબિટીસ, 30 યર બીપી. બરાબર છે. એટલે આવા પેશન્ટો અમે ઘણા જોઈએ છે કે જે યંગ એજમાં આ બધી વસ્તુઓ આવવા માંડે છે. એટલે ખાસ કરીને ડાયાબિટીસ, બીપી, ઓબેસિટી, અને આ બધા રોગો લાઈફસ્ટાઈલ પર ડિપેન્ડ છે. ઓકે. હવે આમાં 3 વસ્તુ છે, એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે એને સમજીએ. એક તો આવી ઓબેસિટી, તો એને પહેલા એક્સપ્લેન કરીએ. અને તમે કીધું કે એક, બીજું અને ત્રીજું, આ 3 ટ્રાયેંગલ જ છે. યસ. એક આવશે તો બીજા બેને લઈને આવશે. તો શરૂઆત આપણે ઓબેસિટીથી કરીએ કે એ શું છે? ઓકે. ઓબેસિટી એટલે એક છે ને વજન વધારો. પણ હવે એનો ક્રાઇટેરિયા શું? કે હું ઓબેસ છું, તમે ઓબેસ છો, બરાબર? એના માટે એક સિમ્પલ ફોર્મ્યુલા હોય છે કે તમે વજન કિલોગ્રામમાં જે આપણે માપીએ, ડિવાઈડ બાય તમારી હાઇટનો સ્ક્વેર, એટલે એને BMI કહીએ છીએ, બોડી માસ ઇન્ડેક્સ. તમે તમારા નોર્મલ કેલ્ક્યુલેટરમાં ગૂગલ કરો કે BMI કેલ્ક્યુલેટર, એમાં તમે તમારું વજન પુટ કરો, તમે તમારી હાઇટ પુટ કરો તો બતાવે. ઓલ ઓવર વર્લ્ડ માટે એવું છે કે 25 અપ ગયું હોય તો ઓબેસ પર્સન, કે ઓવરવેઇટ પર્સન. ઇન્ડિયા માટે એવું છે કે 23 અપ ગયું તો ઓબેસ પર્સન, કે ઓવરવેઇટ પર્સન. એટલે જો એ તમારો ક્રાઇટેરિયા 23ની અપ આવતો હોય તો તમે ઓબેસિટી તમને છે. એટલે પહેલું ડાયગ્નોઝ આપણે ઓબેસિટીનું કરીએ તો આ રીતે કરી છે. બરાબર. ઓબેસિટી એટલે એવું કે ફેટ, ચરબી. હમ. ચરબી તમારા શરીરમાં ચામડીની નીચે બધાને ચરબી હોય જ છે નોર્મલ. હમ. પણ એનું જ્યાં ચરબી રહેવી જોઈએ એ જગ્યાએથી જઈને એ તમારા પેટના ભાગે ઘેરાવો કરે. લેડીઝ હોય તો થાપાના ભાગે ઘેરાવો કરે. આ બધા ઓબેસિટીના લક્ષણ છે, જેનું પેટ બહાર આવે, લેડીઝમાં થાપા બહાર આવે. તો આ એક એવું બતાવે છે કે ઓબેસિટીનો શિકાર બની ગયા છે. આ વસ્તુ ચરબીનો જમા થવું એ ઓબેસિટી. બીજું એને કનેક્ટ કરે ડાયાબિટીસ સાથે. કેમ? ઓબેસિટી એટલે વધારાની ચરબી, એ આપને ખ્યાલ જ છે. બરાબર. અને ડાયાબિટીસને ટૂંકમાં સમજીએ તો સુગરનો વધારો. ડાયાબિટીસ એટલે શરીરમાં સુગરનું પ્રમાણ વધી ગયું. બસ સુગરને કંટ્રોલ કરવા માટે આપણા જ શરીરના સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નીકળતું હોય છે. કે સાંભળ્યું હશે કે પેલા ભાઈ ઇન્સ્યુલિન લે છે, પેલા ભાઈ ઇન્સ્યુલિન લે છે. ઇન્સ્યુલિન નીકળતું હોય છે. તો એ ઇન્સ્યુલિનને પોતાના રિસેપ્ટર ઉપર ત્યાં જોડાવા માટે, એને કામ કરવા માટે એને અમુક રિસેપ્ટર ઉપર જોડાવવું પડે. એ જોડાવા માટે ચરબી નડે, ચરબી એમને બ્લોક કરે, એટલે રિસેપ્ટર બ્લોક કરે, એટલે ઇન્સ્યુલિન જોઈન્ટ ના થઈ શકે. બરાબર. ઇન્સ્યુલિન જોઈન્ટ ના થઈ શકે એટલે તમારું ગ્લુકોઝનું લેવલ એ નીચું ના લાવી શકે, એટલે તમારું ગ્લુકોઝનું લેવલ વધારે છે. એટલે આ થઈ ગયું ડાયાબિટીસ. એટલે ઓબેસિટીને લીધે ડાયાબિટીસ આવી એવું પણ કહી શકાય. બીજું ડાયાબિટીસ આવી ગયું. ડાયાબિટીસ તમારું કંટ્રોલ નથી રાખતા, તમે તમારી લાઇફસ્ટાઈલ તમે ચેન્જ નથી કરતા, તમે પ્રોપર મેડિસિન નથી લેતા, તો ડાયાબિટીસના લીધે પછી આવશે બીપી. બીપીને ચરબીને લીધે પણ બીપી આવી શકે, ડાયાબિટીસના લીધે કિડની ઉપર ઇફેક્ટ પછી બીપી આવી શકે. એટલે આ 3 ઇન્ટરકનેક્ટેડ છે. એટલે અમે એને એક જ પર્સપેક્ટિવમાં કહેતા હોય છે કે મેટાબોલિક સિન્ડ્રોમ, એ ઘણા બધા સિમ્ટમ્સનું એક ઝુમખું એટલે સિન્ડ્રોમ. એ 3ને તમારે સુધારવા હોય તો પહેલો દવા એને છે લાઈફસ્ટાઈલ ચેન્જ. તમે ચરબી ઘટાડો, વજન ઘટાડો તો બધા જતા રહેશે. વજન ઘટાડશો તો બીપી જતું રહેશે અને ડાયાબિટીસ જતું રહેશે કંઈક હદે.
એટલે આ રીતે આપણે ત્રણને ઇન્ટરકનેક્ટ કરી શકીએ. ઓકે. અને બ્લડ પ્રેશર એમાંય બે રેન્જ હોય, હાઈ અને એક લો. આ બેયને એની કોઈ સ્પેસિફિક આઈડેન્ટિટી છે કે કોને ઊંચું કહેવાય, કોને નીચું કહેવાય, અને ખબર કેવી રીતે પડે આ ત્રણ વસ્તુની? કે જે ચાલો કોઈ એવી પબ્લિક પ્લેસ ઉપર જે હોય ટ્રાવેલિંગમાં જઈને ખબર પડી કે મને આ પ્રોબ્લેમ સડન ચાલુ થઈ ગઈ છે, તો એક આમાંથી ત્રણમાંથી આ એક જ વસ્તુ એવી છે કે જેને તાત્કાલિક ખબર પડે. પડે. ત્રણેયની વાત કરી દઉં ટૂંકમાં તો. ઓબેસિટી મેં તમને કીધું, આપણે BMI કાઢી શકીએ, અથવા Okay. તો આપણા પેટનો ઘેરાવો વધતો હોય તો આપણે એમાં ખબર પડે કે આપણે ઓબેસિટીના શિકાર બની ગયા છે. બીજું એક જનરલ પબ્લિક માટે પણ એટલું કહીશ કે તમને અમુક આંકડાઓ તમને યાદ રહેવા જોઈએ. જેમ કે બ્લડ પ્રેશર. ઓકે. નોર્મલી આપણે બુક્સમાં એવું વાંચતા હોય છે કે 120/80 હોવું જોઈએ. સો 120 એટલે ઉપરનું બ્લડ પ્રેશર અને સિસ્ટોલિક કહેતા હોય, 80 એટલે ડાયસ્ટોલિક એટલે નીચેનું બ્લડ પ્રેશર. ઘટી ગયું ને વધી ગયું ક્યારેક કહેવાય. ખાસ કરીને વધવાનું આપણે જોઈએ જ્યારે 140/90 ક્રોસ કરે, એ 140/90 આવી ગઈ તે વધારે કહેવાય. 140/9 હોય એ તમારું બ્લડ પ્રેશર આવી ગઈ. ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે 180 ક્રોસ કરે સિસ્ટોલિક બ્લડ પ્રેશર, ત્યારે જ તમને એના લક્ષણો દેખાય. જેમ કે માથું દુખવું, ચક્કર આવવા, માથું ભારે લાગવું, ક્યારેક વોમિટ થવી. આ 180-190 પછી તમને આવતા હોય છે. ભાગ્યે એવું બનતું હોય છે કે 140-150 છે ને તમને એના સિમ્ટમ્સ આવી ગયા. તો એટલા માટે અમે કહેતા હોઈએ છીએ કે રેગ્યુલર એવરી યર 35 યર પછી બ્લડ તમે રૂટીન ચેકઅપ કરાવો. એમાં ખ્યાલ આવે કે બ્લડ પ્રેશર આવી ગયું છે તો આપણે પહેલેથી એનો દવા લઈ શકીએ, પહેલેથી એને ઓછું કરી શકીએ. બાકી જ્યારે પછી 150 અમુક વર્ષો પછી 160 આપણે વેઇટ ના કરીએ કે 180 સુધી પહોંચે ને મને લક્ષણ આવે ને પછી હું દવા ચાલુ કરું, ત્યાં સુધીમાં તો ઘણું બધું ડેમેજ થઈ ગયું છે. સેમ ડાયાબિટીસમાં છે કે તમારું ભૂખ્યા પેટનું સુગર, તમારું અત્યારે એક નવો ટર્મ આવ્યો છે કે પ્રી ડાયાબિટીસ. બરાબર છે. પ્રી ડાયાબિટીસ એટલે નોર્મલી એવું છે કે ભૂખ્યા પેટનું સુગર તમારું 100 થી 126 વચ્ચે રહે તમે પ્રી ડાયાબિટીસ છો. એટલે નોર્મલ માણસ માટે 100 ની નીચે રહેવું જોઈએ ભૂખ્યા પેટનું સુગર. સવારે 8 કલાકનું ખાલી પેટ હોવું જોઈએ, પછી સવારે આપણે માપીએ એ 100 ની નીચે રહેવું જોઈએ. અથવા તમે જમીને પરફેક્ટ 2 કલાક પછી કરો તો એ સુગર તમારું 180 નીચે રહેવું જોઈએ. અથવા તમે રેન્ડમ બ્લડ સુગર કરો એ કોઈ પણ જગ્યાએ જઈને સર મારે ચેક કરવું છે સુગર કરો, એ 200 નીચે રહેવું જોઈએ. અને તમારી 3 મહિનાની એવરેજ થતી હોય છે એ તમારી 5.7 ની નીચે રહેવી જોઈએ. આ બધા પેશન્ટ નોર્મલ છે, કોઈને ડાયાબિટીસ નથી. પણ 5.7 થી 6.5 એવરેજ રહે. ભૂખ્યા પેટનું 100 થી 126 રહે. જમ્યા પછીનું તમારું 180 ઉપર જાય, 200 ઉપર જાય. તો આ બધા નિશાની છે કે તમારી પ્રી ડાયાબિટીક સ્ટેજમાં તમે આવી ગયા છો. પ્રી ડાયાબિટીક સ્ટેજ એવો છે કે એ લોકો કન્વર્ટ થવામાં ડાયાબિટીસમાં આગલા 5 કે 6 વર્ષમાં ડાયાબિટીસમાં કન્વર્ટ થશે. એને ખાલી ધક્કો મારવાની જરૂર છે એટલે ડાયાબિટીસમાં ફેરવાઈ જાય. એ ઘણા એવું કહે છે કે કોવિડ પછી એને ડાયાબિટીસ થઈ ગયું, કોવિડમાં સ્ટીરોઇડ આપી એટલે ડાયાબિટીસ થઈ ગયું. એનું રીઝન આ છે કે બધા પ્રી ડાયાબિટીસમાં હતા ઓલમોસ્ટ, અને એ બધાના ડાયાબિટીસમાં કન્વર્ટ થયા છે. તો પ્રી ડાયાબિટીક એક એવો સ્ટેજ છે કે એમાં તમે તમારી જાતને ડાયાબિટીસમાં જતાં અટકાવી શકો, લાઈફ લોંગ મેડિસિન ના લેવી પડે. તમે મોડિફાઈ કરો, લાઈફસ્ટાઈલ ચેન્જ કરો અથવા ડૉક્ટરની સલાહ લો કે તમારે મેડિસિન ના લેવી. એટલે આ અમુક ક્રાઇટેરિયા દરેકને ખ્યાલ હોવા જોઈએ. એટલા માટે જ રૂટીન ચેકઅપ કરાવતા હોય છે. ઓકે. આમાં જેમ મેં તો અત્યાર સુધી પ્રી વેડિંગ સાંભળ્યું હતું, આજે સાંભળ્યું છે પ્રી ડાયાબિટીસ. તો એના માટે તો ઓલું પેલું અત્યારે ડિજિટલ વોચ આવે છે, હાર્ટબીટ ને ઓલું બધું ગ્લુકોઝ લેવલ ને એવું કંઈ પોતાની રીતે કોઈ વ્યક્તિ જોઈ શકે કે જાણી શકે એવું ખરું? ભલે એક વખત ડોક્ટરને કન્સલ્ટ કર્યું, પછી વારંવાર તમને દેવાના પૈસા અમારી વાત છે, એટલે એ બધી વસ્તુ. હા, જનરલી છે ને તમે જે એન્યુઅલી બ્લડ રિપોર્ટ્સ કરાવતા હો છો તેમાં હંમેશા એવરેજનો રિપોર્ટ ઇન્ક્લુડ જ હોય છે, HbA1c કહેતા હોય છે. તો એ રિપોર્ટ તમારો 6.5 ની અપ આવે એટલે તમે ડાયાબિટીસ કન્ફર્મ. એટલે એ રિપોર્ટમાં મેન્શન હોય છે, બાજુમાં રેન્જ જ હોય છે કે આટલાથી આટલા પ્રી ડાયાબિટીસ, આટલાથી આટલું નોન ડાયાબિટીક, આટલાથી આટલું ડાયાબિટીક. તમે જાતે જોઈ શકો છો કે 6.5 ઉપર મારું જતું રહ્યું છે, આ એમાં ડાયાબિટીક, તો મારે ડૉક્ટર પાસે જવું જોઈએ. બરાબર છે. અને એવી રીતે બીપીમાં તમે ઘરે મશીન ઘણા રાખતા હોય છે હવે, કે કોઈના ફાધરને મધરને હોય તો પોતે ચેક કરતા હોય છે. તેમાં બી તમને કીધું 140/90 અપ જાય તો તમે હાઇપરટેન્શન છો, તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. એટલે આ રીતે તમે ચેક કરી શકતા હો છો. બીજી એક કહેવત છે તમને લઈને અને બધાને જનરલને લઈને, એક અમને ભણવામાં પણ આવતું, પ્રિકોશન્સ આર બેટર દેન ક્યોર. આ રિલેવન્ટ છે અત્યારની લાઈફસ્ટાઈલ સાથે કે એ બનાવવી પડશે રિલેવન્ટ આપણે? રિલેવન્ટ છે અને બનાવવાની પણ જરૂર છે. કારણ કે બધાને ખ્યાલ છે કે પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર. પ્રિકોશન કોઈ લેતું નથી. એ મેન્ટાલિટી જ નથી સમાજમાં. સાચી વાત કહું કે એ થશે ત્યારે જોયું જશે, ત્યારે દવા પી લેશું.
બરાબર, ત્યારે આપણે વિચારશું ત્યારે ભલે ને 5 ગોળી પીવી પડે જ ને ખાવાનું થોડું છોડાય. એટલે આ રીતની મેન્ટાલિટી જ નથી જનરલ પબ્લિકમાં કે ભાઈ જે વસ્તુ એક્સિડન્ટ છે આપણે ખબર જ છે કે સામે આ વસ્તુ મને નોતરે છે મારે આવવાની જ છે તો એનું અત્યારથી ધ્યાન રાખો. બરાબર. બરાબર કે એ વસ્તુ ખરેખર પ્રિકોશન તો બેટર ધેન ક્યોર એ વસ્તુ હોવી જોઈએ અને પબ્લિકે થોડું સિરિયસ થઈને લેવું જોઈએ. પણ જનરલી નથી લેતા. ઇવન અમારી પાસે પેશન્ટ આવે અમે એમને સમજાવીએ ભાઈ તમારું વજન વધારે છે, તમારું ડાયાબિટીસ તમને બોર્ડર ઉપર છે, આગલા વર્ષોમાં આવશે. તો મોટે ભાગે એવો જ જવાબ હોય છે, સાહેબ આવે ત્યારે જોયું જશે, અત્યારે તો જીવવા દો. એ તો આપણી ગુજરાતની પ્રજા સુરવીર તો છે જ. યસ, મોરે યાવંશ વળી ગયો. બીમારીમાં મોરે મોરો ના આવે. ના હાલે ના હાલે. એટલે એ વસ્તુ સિરિયસ નથી મતલબ પબ્લિક. ડાયાબિટીસની અંદર અમારા એક ગ્રુપમાં છે એક બહુ નાનો છોકરો છે, મારા સિનિયર છે એનો ભાણેજ પોતે, કે લંચ બોક્સમાં એને ઇન્જેક્શન લઈને જવા પડે. તો આવી રીતે જો આ એક ચાઇલ્ડનું મારા ધ્યાનમાં છે. ઓકે, મારા ઓફિસમાં મારા જે સિનિયોરિટી વાઇઝ કહું તો મારા જુનિયર છે એજમાં, એ લોકોમાં એક પેશન્ટ બીપીનો છે, એક પેશન્ટ ડાયાબિટીસનો છે. પણ નાના બાળકોમાં જે ડાયાબિટીસનું પ્રમાણ વધતું જાય છે એના શું મેટર કરે, શું લાઈફસ્ટાઈલ છે, કે એ અગેન પાછી આપણી પહેલી વાત ફેમિલી મેટર કરે છે, શું છે? ઓકે. ડાયાબિટીસ નાના બાળકમાં એને જનરલી ટાઈપ 1 ડાયાબિટીસ કહેતા હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ એટલે મોટે ભાગે એમાં લાઈફસ્ટાઈલનો બહુ થયા પછી રોલ છે, થાય એના માટે ખાસ એવો રોલ નથી. એ બાળક લખાવીને આવ્યું છે કે એમને ટાઈપ 1 થશે. અને ખાસ કરીને ઓટો ઇમ્યુન એમાં જવાબદાર છે કે આપણી રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરને ન શીખવાડે. એટલે કે પોતાના શરીરમાં જે ઇન્સ્યુલિનને કીધું કેમિકલ આવે કે જ્યાંથી ઉત્પન્ન થતું હોય એ બીટા સેલ કહેવાય ને, તો એને જ ના સ્વીકારે, એનું ડિસ્ટ્રોય કરી નાખે. તો એમાં ટાઈપ 1 ડાયાબિટીસ થતું હોય છે. અને એવા બાળકને લાઈફ લોંગ ઇન્સ્યુલિન લેવું પડે છે. એમને દવાથી ક્યારેય મેળ નથી આવતો અને ઇન્સ્યુલિન જ એમનો આધાર હોય છે. પણ એકવાર થઈ ગયું પછી એને ઘણા બધા ચેન્જીસ લાઈફસ્ટાઈલના કરી શકે. અને હું તો એવું જ કહું છું કે ઇન્ડિયન ડાયટ, ગુજરાતી ડાયટ કાર્બોહાઈડ્રેટ રીચ છે ને સુગર રીચ છે આપણી ડાયટ. હવે દાળમાં ખાંડ નાખતા હોય છે, બરાબર. આઉટસ્ટેટના લોકો આવે તો આપણને કહેતા હોય છે કે તમારું બધું મીઠું મીઠું બહુ હોય છે. દાળ બહુ મસ્ત. બરાબર છે, મસ્ત હોય છે અને મીઠી વસ્તુ વધારે હોય છે. સો બાળકોને તમે અત્યારથી એવી આદત પાડો એને મીઠાનો ટેસ્ટ બહુ ના આવે, ચોકલેટો એટલી ના આપો કે જેથી ઓબેસ પણ ના થાય, નાનપણમાં એનું શરીર પણ ના વધે, સ્થૂળતા પણ ના વધે અને સાથે એમને મીઠું ખાવાનો ચટકો પણ ના રહે. જો માનો બાઈક લક કોઈ ભગવાનની ઈચ્છા છે કે આપને બાળક ટાઈપ 1 ડાયાબિટીસ આપવું જ છે ને એને આપી, તો એમને પછીની લાઈફ ટેકલ કરવામાં વાંધો ના આવે. જનરલી એવું થાય કે મારે મીઠું બહુ જોઈએ છે, ગળ્યું બહુ જોઈએ છે ને પછી સડનલી બંધ થઈ જાય ગળ્યું ખાવાનું, તો એ ટોલરેટ બાળક નથી કરી શકતું. એને સાચવવામાં અમને પણ બહુ તકલીફ લાગે છે. ક્યારે ઇન્સ્યુલિન દેવું, કેટલું ખાઈ લેશે. નાનું બાળક હોય ક્યારેક છુપાઈને ચોકલેટ ખાઈ લેતું હોય, દાદા એને લાડમાં આપી દેતા હોય, તો અમારે ઇન્સ્યુલિનના ડોઝેસ કરવામાં ખરા લાગતા હોય છે. કેમ કે આજે એડલ્ટ બોડીને વ્યક્તિને તમે ટ્રેકર કરી શકો, નાના બાળકોની પાછળ એટલું બધું ટ્રેકિંગ આપણે પોસિબલ નથી ને. એને આપણે કેટલા રેસ્ટ્રિક્ટ રાખશું, એ બાળક છે. હા, એને આપણે કેટલા રેસ્ટ્રિક્ટ રાખશું, એને આપણે કેટલું સમજાવશું અને કેટલું સમજશે. એટલે જનરલી એવી ડાયટ પહેલેથી ઓછી કરવી જોઈએ. જેમ કે અગેન વાત આવે છે ઇન્ફોર્મેશનની, તો અત્યારે બધી વસ્તુ આજે તમે મને કંઈક રિપોર્ટ આપો અને હું મારો રિપોર્ટ એઆઈમાં નાખું એટલે મને એ ડિસ્ક્રાઇબ કરી દેશે. તો એવી ઓવરલોડ ઇન્ફોર્મેશન લઈને હું જ તમારી સામે એઝ અ પેશન્ટ બેઠો છું ઓકે, અને તમારાથી કન્વિન્સન નથી થતો, તો આને તમે કઈ રીતે ટેકલ કરો છો? કે એવા ઘણા પેશન્ટો હશે, દર 10 1 2 કે 3 લોકો આવા મળી શકતા હશે તમને. મેં ક્યાંક છે ને એક હોસ્પિટલમાં મેં બોર્ડ વાંચ્યું હતું બહાર હમ. કે ગૂગલ અને ચંપલ બહાર કાઢીને આવવા. બરાબર. સરસ. કારણ કે ત્યારે મને ગમ્યું હતું કે ના ખરેખર જરૂરી છે. અત્યારે એઆઈનો જમાનો છે, તમને ખ્યાલ છે. તમે તમારા રિપોર્ટ્સ નાખશો, તમે ડાયગ્નોઝ આપી દેશે. બરાબર. હવે માનો કોઈ પેરામીટર્સની લિમિટ છે કે 100, તમારા લેબમાં એવું છે 100.5, જે મેટર નથી કરતું. 0.5 મેટર નથી કરતું, પણ 100ની ઉપર 0.5 એટલે એઆઈ તમને કહેશે કે તમને આ રોગ છે. બરાબર છે. અને તમે પછી એના લીધે એન્સિયસ તૈયાર હશો, મને આ રોગ આવી. બરાબર. બીજું એઆઈમાં પ્રોમ્પ્ટનું બહુ મહત્વ છે. તમે પ્રોમ્પ્ટ શું નાખો છો અને કઈ રીતે અને ક્વેશ્ચન પૂછો છો એ મહત્વ છે. બાકી તમને એટલી બધી ડિટેલ્સ આવશે તો વાંચો તમે કન્ફ્યુઝ થશો અને તમે કન્ફ્યુઝ થશો તો જ તમે અમારી પાસે આવશો. બરાબર. બાકી તો પેશન્ટને એવું છે કે મને આ ડાયગ્નોઝ છે, પાછું એ ડાયગ્નોઝ નાખશે એઆઈમાં, એની ટ્રીટમેન્ટ આવી જશે, 50% પાછી લઈ લે. બરાબર છે, 100%. એટલે એ વસ્તુ આવે છે, પેશન્ટ જનરલી આવતા હોય છે, પણ અમારું કામ એ છે કે એને જે પણ સર્ચ કર્યું હોય, એને જે પણ ગૂગલ કર્યું હોય એને બોલવા દઈએ છે. અમારી કમ્પ્લેન બોલો, એ સામેથી કહેશે મેં આ સર્ચ કર્યું, મને આવું લાગે છે કે આ તાવ છે, મને આવું લાગે છે.
એમને બોલવા દે છે, અમે શાંતિથી સાંભળું છું હું પર્સનલી. પછી હું મારી રીતે એને એક્ઝામિન કરું છું. ખાલી સિમ્ટમ્સ ઉપર ક્યારેય ડાયગ્નોસ ન થઈ શકે, આપણે લક્ષણો પણ ચેક કરતા હોય. હું મારી રીતે એની હિસ્ટ્રી મને જે બાકી રહેતી હોય હિસ્ટ્રી કઢાવું છું અને એક્ઝામિન કરી છે ને હવે હું મારો ડાયગ્નોસ કરું છું કે તમારો ડાયગ્નોસ આ છે, તો મારો ડાયગ્નોસ મને આ લાગે છે. એમને જેને પર ટ્રસ્ટ હશે એ પર ટ્રસ્ટ હશે ત્યાંથી ટ્રીટમેન્ટ લેશે, મારા પાસે અને કસીથી લેશે. હવે તો એઆઈમાં પણ આજે રિસર્ચમાં આવ્યું કે અમે કંઈ પણ હેલ્થને પૂછીએ છીએ ને, તમે લોકો પણ પૂછજો, એટલે એ લોકો ક્લિયર કટ લખીને આપે છે કે અમે કોઈ પણ સ્વાસ્થ્ય રિલેટેડ ટ્રીટમેન્ટ સજેશન આપતા નથી. તમે પ્લીઝ કન્સલ્ટ યોર ડોક્ટર. આ ચેટ જીપીટી કહો કે જેમિનાઈ કહો, એ કાયદેસર લખીને આપે છે, એટલે બહુ ડિપેન્ડેબલ ઓનલાઈન ન રહેવું એમ. હજુ આપણે ઇન્ડિયામાં તો ઠીક છે, ફોરેનમાં એવા કેસો બન્યા છે કે ખાલી એઆઈ પર ડિપેન્ડન્ટ રહીને એક્સપાયર થયા છે પેશન્ટ. કે ડાયટ તેવી એક્સ્ટ્રીમ ડાયટ કરે છે કે કીટોએસિડોસિસમાં ઘૂસી જાય છે અને પેશન્ટ ઘરે એક્સપાયર થાય છે. પ્રોસિજર જાતે પ્રોસિજરો કરવાની ટ્રાય કરે છે. કેથેટર નાખવું તો પોતે ટ્રાય કરે છે. તેનો ફ્રેન્ડ એમ કહે છે કે અમે વિડીયો જોઈને એને જોઈને આપણે ખાવાને જ નાખીએ, એમાં પણ એક્સપાયર થયા છે. ત્યાર પછી થોડુંક આઈટી કંપનીઓએ આ ચાલુ કર્યું છે કે ભાઈ તમે રિલેવન્ટ ઇન્ફોર્મેશન નથી ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. હવે જનરલ મિથ્સ અને મિસકન્સેપ્શન, ડૉક્ટરને લઈને જે મિથ્સ છે, પેશન્ટને લઈને અને બીમારીઓને લઈને જનરલ બધા શું મિથ્સ બોલે છે કે ભાઈ આવું તો હોય ને આવું તો ના જ હોય, ઓલું 2 ને 2 4 થાય, એવા બધા. તો આવા બધા શું મિથ્સ અને મિસકન્સેપ્શન ઓલરેડી ચાલે છે ચલણમાં કે જે દૂર થવા જોઈએ છે? પેલી મેં પહેલા વાત કરી એમ કે ડોક્ટર્સ એક લૂંટેરો છે, વોટેવર, કે ભાઈ બિલ મોટા બનાવે છે, બરાબર. એવું એક પહેલા એને ન રાખવું છે. તમે એવી હોસ્પિટલમાં જાઓ કે તમને અનુકૂળ હોય. જરૂર નથી કે દરેક રોગનું ડાયગ્નોસ કે દરેક રોગની ટ્રીટમેન્ટ કોર્પોરેટમાં જ થાય છે, નાના સેન્ટરમાં પણ થઈ શકે. એટલે એક થોડો ડૉક્ટર પર વિશ્વાસ રાખવો જોઈએ દર્દીએ. અને બીજું કે મિથ જેને કહીએ આપણે કે જે જનરલ પબ્લિકમાં ચાલે છે, ખાસ કરીને સૌથી વધારે હું કહીશ ને તો આજે આપણે રોગોની વાત કરી, ડાયાબિટીસ, બીપી, ઓબેસિટી, એમાં લોકો ડૉક્ટર ઉપર વિશ્વાસ કરવાને બદલે ફેસબુક, યુટ્યુબની એડવર્ટાઇઝ જોઈ, આયુર્વેદિક પાવડરો છે કોઈ, બરાબર. હું આયુર્વેદનો વિરોધી નથી, હું કહું છું જામનગરમાં આયુર્વેદનું બેસ્ટ સેન્ટર છે. મારા દર્દી ઘણા મને પૂછે સાહેબ કે ડાયાબિટીસનું દવા લઉં છું પણ હું આયુર્વેદિક ટ્રાય કરું, એટલે હું એને એમ કહું કે મારી દવા ચાલુ રાખો, તમે સાથે આયુર્વેદિક ટ્રાય કરવું હોય તો તમે કોલેજમાં જઈને, ત્યારના પ્રોફેસર છે એ લોકો ભણેલા છે, એને ખ્યાલ હશે મારે આ દર્દીને કેટલું આપવું ના. તમારું સુગર લો આવશે તો મારી દવા પહેલાં રિડ્યુસ કરીશ, ભલે એમને કન્ટિન્યુ રાખો. પણ ક્યાંય કંઈ બાબાએ આપી, કોઈ જગ્યાએ યુટ્યુબમાં જોયું, કોઈ જગ્યાએ તમે ફેસબુકમાં જોયું, અને એ દવાઓના કોસ્ટ 5,000 મહિને 6,000 લોકો એમાં ખર્ચે છે. અમારી 500 રૂપિયાની દવા પર ટ્રસ્ટ નથી આવતો, બરાબર. એટલે આ એક બહુ મોટા મિથ છે. લોકો ફસાય છે ને લોકો માર્કેટિંગ કરે છે. માર્કેટિંગમાં ફસાઈને આ લોકો આવી રીતે પાવડરને લેતા હોય છે કે મારે જનરલ પબ્લિકને એવું કર્યું છે કે તમને જે રોગ છે તમે ડૉક્ટર્સને બતાવો, ઓથેન્ટિક ડૉક્ટરને બતાવી એની ટ્રીટમેન્ટ તમે માનો. ક્યાંય તમે વલખા ન મારો કે કોઈ બેને, ખાસ કરીને આવા અમે જોયું છે લેડીઝનું પ્રમાણ વધારે હોય છે. બાજુના બેને આ કીધું કે ત્યાં પેલી દવા મળે છે, પેલા ગામમાં દવા મળે છે, તો ત્યાં સુધી લાંબા થાય, વીટી પહેરાવે છે, આ કરાવે છે, દોરો બાંધી આપે છે. એટલે આવું તો ડાયાબિટીસમાં મેં ઘણું જોયું છે. પ્લસ મારી સામેના 2-3 કેસ એવા છે કે હું ખંભાળિયા હતો ત્યારે વીંછી કર્યો હતો 10-12 વર્ષના છોકરાને, 3 જગ્યાએ એને વીંછી કર્યો હતો. એના પપ્પા એન્જિનિયર, રિલાયન્સમાં જોબ કરે, હાઈલી એજ્યુકેટેડ. એ બિચારા બધું સમજે પણ એ રિલાયન્સમાં જોબ પર હતા. હવે એમના દાદા, એના ગામવાળા, વોટેવર, કે વીંછી કર્યો છોકરાને પહેલાં લઈ ગયા ભુવા પાસે. બરાબર. એટલે ભુવા પાસે લઈ ગયા, એમને કંઈ માટી બાટી જે ખાશે એમની વિધિ જે કંઈ કરી, મેં કીધું હવે ઘરે લઈ જાઓ, બરાબર. ઘરે લઈ ગયા. ઘરે એમના મોટા મમ્મીના ખોળામાં છોકરો સૂતો હતો અને એમને એવું લાગે કે છોકરો ભાન ભૂલતો જાય છે ને પરસેવો થઈ જાય છે એકદમ. ઓકે. પછી એને એના પપ્પાને ફોન કર્યો કે આવું થયું છે ને છોકરાને હવે આવ્યું પરસેવો બહુ વળે છે. એ વસ્તુ મેં એને 8 કલાક કાઢી નાખ્યા. પછી મારી પાસે લઈને આવ્યા. મારી પાસે જેવા એ લઈને આવ્યા, ઓલરેડી પેશન્ટમાં, દર્દીમાં 12 વર્ષના છોકરામાં એના પલ્સ 250, એટલે કે અમે એને AF કહીએ છીએ, આર્ટરી ફિબ્રિલેશન, કે હૃદય એનો પોતાના ધબકવાનું ભૂલીને આડા આવડું ગમે તેમ ધબકે, બીપી એકદમ આવતું નહોતું, અને એ છોકરો છેલ્લે એક્સપાયર થયો વિથિન 2 અવર્સ અમારી પાસે. એટલે 8-9 કલાક એને વેસ્ટ કર્યા. એટલે આવું ક્યારેય ન થવું જોઈએ. તમને કોઈ પણ જનાવર કરડે, કોઈ પણ તમને ઇન્સેક્ટ બાઇટ થાય તો પહેલાં હંમેશા ડૉક્ટરનો સંપર્ક કરો. એટલે તમારો વિશ્વાસ છે જાળવો, તમે કોઈ માતાજી પર વિશ્વાસ છે જાળવો, તો પહેલાં એકવાર મેડિકલ ફેસિલિટી પહોંચી જાઓ તમે એટલીસ્ટ. એટલે આવા કેસ છે, આ મિસકન્સેપ્શન દૂર થવા જોઈએ. બીજું એક છે, ઘણી વખત સ્નેક બાઇટ થાય, પેરીફેરીમાં દર્દી હોય તો સ્નેક બાઇટ થાય, સાપ કરડે એટલે તાણીને એકદમ ખેંચીને બાંધી દે રૂમાલ ઉપર, કે ભાઈ ઉપર ના ચડે એનું ઝેર.
ઓકે. તો વિચારતા હોય છે કે ઉપર ના ચડે, બ્લડ ફ્લો આગળનો. બરાબર બ્લડ ફ્લો આગળ ના વધે એટલે ઝેર એનું ઉપર નહીં જાય એટલે બચી જશે. પણ એક ખોટું મિથ છે. તમારે હંમેશા બાંધવાનું નથી હોતું, પણ જે કડિયું હોય સાપ એ હાથ તમારે કંઈ પગ ખાલી સીધો રાખવાનો હોય છે, એની મુવમેન્ટ બહુ નથી કરવાની હોતી. એટલે સાપનું ઝેર એવું છે કે તમે બાંધી દેશો એટલે જેટલો ભાગ આગલો છે કડિયું છે ત્યાં ને ત્યાં ઝેર વધારે રહેશે, તો એ ભાગે મારવા માંડશે, તો હાડો થઈ જશે, કાપવો પડશે, ગેંગ્રીન થઈ જશે, એવું થશે. એટલે જનરલી આવા મિસકન્સેપ્શન છે દૂર થવા જોઈએ. પ્લસ મેં કીધું કે જનાવરની વાત આવી ગઈ કેન્સર માટે ખાસ કરીને. કેન્સર માટે મેં એવા દર્દીઓનો સામનો કરેલો છે કે કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હોય, કિમોથેરાપી ચાલુ હોય, ડોઝ લેતા હોય, અને કોઈક કહી દે કે ભાઈ ત્યાં જાઓ ત્યાં તો ઓલી પાવડર આપે છે નથી કેન્સર મટી જાય, પાણી આપી દે. બરાબર પાણી આપે છે, પાવડર આપે છે, અને એ મેડિકલ ફિલ્ડની ટ્રીટમેન્ટ છોડી ને એના વિશ્વાસ કરે એટલે 6-8 મહિના પછી પાછું આવે કે સાહેબ હવે શ્વાસ નથી લેવાતો, આ નથી થતું, અને જોઈએ તો કેન્સર સ્ટેજ 4માં સ્ટેજ જતું રહ્યું છે, લાસ્ટ સ્ટેજમાં જતું રહ્યું છે. એટલે આવા ઘણા મિસકન્સેપ્શનથી દૂર થવા જોઈએ. હંમેશા સાયન્ટિફિક મેડિકલ ફિલ્ડમાં જે થતું એને જ માનવું જોઈએ. અને આમાં થોડુંક આપણી અભણતા ન રહે છે, લોકો ટ્રસ્ટ વેલો કરી લે છે. આવા મિસકન્સેપ્શનો દૂર થવા જોઈએ, અવેરનેસ હોવી જોઈએ. ઓકે. હવે એવી કે જે બિલીફ સિસ્ટમ ખોટી, જેમ તમે એમ કીધું કે ભાઈ ભલે ને કિમોલિયન સાથે સાથે પાણી પણ લે, હા. એવું બની શકે, તો એવી નેગેટિવ બિલીફ સિસ્ટમ અથવા તો એના જે માઇન્ડસેટ જે પબ્લિકલી ક્યાંક ને ક્યાંક માઇન્ડસેટમાં સોસાયટીનો હાથ હોય, હોય છે. બરાબર, તો એ માઇન્ડસેટ જે ચેન્જ થયો છે અથવા તો બની ગયો છે, તો એ તમારી સામે પેશન્ટ એઝ અ બેઠો કે જે તમારી ટ્રીટમેન્ટને રિલેવન્ટ નથી, તમારી સાથે એ સિંક્રોનાઇઝ થતો નથી, તો આને તમે કઈ રીતે જજ કરો, એને કઈ રીતે ટૂંકમાં વાળવાનો પ્રયત્ન કરો કે તમારા ક્રાઇટેરિયાના તમારા નોલેજને લઈ અને એને તમે આજે ન્યુક્લિયર કરી શકો કે ભાઈ ન્યુટ્રલ એ ડાયગ્નોસ ફ્રી કે એ પોતાની હેલ્થને રિકવર કરી શકે. જે કે મેં તમને કીધું હમણાં કે અમારે વધારે ડાયાબિટીસમાં બનતું હોય છે. પેશન્ટ મારી પાસે ઘણા બધા પેકેટ લઈને આવે, મેં ના જોયા હોય. ઘણી વખત આયુર્વેદિક પાવડરના ડબ્બા લઈને આવે, સાહેબ આ ચાલુ કરું, સાથે આ હું ચાલુ કરું. એટલે મારો આગ્રહ એવો હોય છે કે જે એ વિષયમાં જાણકાર છે એની પાસેથી ચાલુ કરો, મને કોઈ આવી રીતે વિરોધ નથી, તમે એની પાસે જાઓ, તમે પોતે માર્કેટમાંથી આ ન લો. બીજો મારો આગ્રહ હોય છે કે મારી દવા તમે અત્યારે ન મૂકો. તમારું સુગર લો થશે એટલે ઓટોમેટિક હું મારી દવા ઓછી કરી દઈશ, તમને એના પર શ્રદ્ધા વધારે છે આયુર્વેદિક પર, તમે કરો ચાલુ, મારી દવાનો ડોઝ ઓછો કરી દઈશ, બરાબર. બીજું કે લાઈફસ્ટાઈલ ઘણા ના માનતા હોય સાહેબ મારી પાસે ટાઈમ નથી, મારે મારું વર્ક જ એવું છે કે મારે નથી કરાતું આ, તો એને અમે ધીમે ધીમે ડોઝ આપતા હોય છે કે કાઉન્સેલિંગ કરતા હોય છે કે એક વખત બધું સમજાવી દો તે ના સમજ, પાછા વિઝિટમાં આવશે, હું એને કહું કંઈ નહીં, તમારી પાસે ટાઈમ નથી, તમે જસ્ટ 10 મિનિટ તો ચાલો, આપણે 1 કલાક નથી ચાલવું, 10 મિનિટ તો ચાલો. માનો ધીરે ધીરે એ ફોલો કરે અને એના રિઝલ્ટમાં કે એના ડાયાબિટીસના રિઝલ્ટમાં એને ફરક પડે તો એમાં બિલીવ કરવા માંડે છે ધીરે ધીરે કે આ વસ્તુ સાચી છે અને આ કરવી જોઈએ. એટલે આવું બને છે. પ્લસ ઘણી વખત આપણામાં શ્રદ્ધા બહુ છે લોકોને, કોઈ દેવી પર, કોઈ માતાજી પર, કોઈ પણ ધર્મ હોય એમના રિલિજિયસ સ્પિરિચ્યુઅલી બહુ શ્રદ્ધા વધારે હોય છે. પર્સનલી હું મારા દર્દીને એવું કહું, તમે શ્રદ્ધા રાખો, તમે માટી લઈ આવો, તમે જે પણ લેવો, મોઢામાં આવું કંઈ આપવા નહીં દો. તમે શરીરે ચોપડો, મને કોઈ વાંધો નથી, તિલક કરો, મને કોઈ વાંધો નથી, પણ મોઢામાં જવું ના જોઈએ. ક્રિટિકલ પેશન્ટમાં ખાસ, જે દાખલ હોય પેશન્ટ અહીંયા સ્મેક બેટમાં બહુ એવું થતું હોય છે કે ગામેથી લઈ આવે બધી, કે હમણાં માતાજી આ આપી છે અને કીધું છે કે તમે એને 2 ટીપા પીવડાવી દો, આમ કરી દો એટલે સારું થઈ જશે. આઈડિયલી મહેનત અમારી હોય છે, દવા અમારી ચાલુ હોય છે, અને મહેનત અમે કરીએ છીએ, પેશન્ટનો જીવ અમે બચાવ્યો છે, ક્રેડિટ માતાજી લઈ જાય, બરાબર છે. એટલે આવું અને આમાં મતલબ એવું નથી અમારે ક્રેડિટ જોતી પણ નથી, પણ લોકોને વધારે એમાં શ્રદ્ધા વધારે બેસતી જાય છે કે આ 2 ટીપા આપ્યા ને એટલે જ એ બચી ગઈ, બીજા 5 પેશન્ટ ત્યાં જશે ને ખોટા ક્યારેક લેટ પહોંચશે હોસ્પિટલ, તને જીવ જશે, બરાબર. એટલા માટે હું મારા પર્સનલ દર્દીને એવું કહેતો હોઉં છું, તમે જે કરો તે, હું આનો વિરોધી નથી, પણ મોઢામાં કંઈ ના જવું જોઈએ, જેથી કરીને એને કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય, એનું કઈ વસ્તુમાં બીજા ઓર્ગન પર અસર ના. મને નથી ખબર એ શું વસ્તુ છે, 2 ટીપા કદાચ કિડની બગાડી શકે, 2 ટીપા લીવર ફેલ કરી શકે, શેના છે તો મને ખ્યાલ નથી. એટલે જનરલી આ રીતે અમે ટેકલ કરતા હોય છે, પણ બને એટલું કાઉન્સેલિંગ કરતા હોય છે. ને હવે જો કે આપણી 30 યરના એજના એમના સન હોય કે કોઈ હોય, લોકો થોડું સમજે છે, જેમ એજ્યુકેશન આવે છે એમ સમજે છે. જે લોકોમાં જે પેરીફેરીમાં એજ્યુકેશન નથી, લેક ઓફ એજ્યુકેશન છે, લેક ઓફ અવેરનેસ છે, એ લોકો હજુ આમાં માને છે. અત્યારની જે જનરેશન જોવા જઈએ ને તો જેન ઝી અથવા તો જે પ્લસ થાય છે હવેની જે જનરેશન, એ તો હવે મંદિરે પણ માંડ તળાવ લઈ જવા પડે, ત્યારે એટલે ઈ જેમ એજ્યુકેશન અવેર થાય છે એમ બંનેનો પેરામીટર્સ પોતે ચેક કરે છે કે ભાઈ આસ્થા જરૂરી છે અને યસ, મેડિસિન જરૂર છે. એટલે
આવી જ રીતેનો એક નેક્સ્ટ ક્વેશ્ચન તમારા પોતાના ઉપર છે કે તમે આજે 24/7 ની સર્વિસ લઈને બેઠા છો કે તમારી પાસે ક્યારેક ક્યારેક ક્રિટિકલ કેસ આવી જાય, આઈસીયુ ના કેસ આવી જાય કે તમારે બધું કામ મૂકીને જતું રહેવું પડે. તો બરાબર. જેમ કે હમણાં તહેવારો આવશે, દિવાળી, બેસતા વરસ, એવા તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિના લગ્ન, મરણ જે પણ કાંઈ એવું થતું હોય, આવા બધાય બર્થડે સેલિબ્રેશનની વચ્ચે કામનું બર્ડન, એ આઈસીયુ આવ્યું એટલે કંઈ Yes. સેલિબ્રેશન કરવા તો આવ્યા નથી કે ભાઈ પેશન્ટ આવ્યું એટલે. તો આ બધાની વચ્ચે ઇમોશનલ બ્લીચ થતા હોય કે ભાઈ મારે અહીંયા નહોતું હોવું જોઈતું, ત્યાં જવું હતું, ત્યાંની જગ્યાએ હું અહીંયા છું. તો આવું ક્યારેય બ્લન્ડર થયું માઇન્ડમાં કે આ કરવું જોઈએ, ત્યાં રહી ગયું, મિસ થઈ ગયું, અફસોસ ત્યારે તમે એક ડોક્ટર બનો છો ને હમ. ત્યારે જે માઇન્ડસેટ હોવું જ જોઈએ કેવું? કે તમે બર્ડન તમારી પર આવવાનું જ છે, તમારે કન્ફ્લિક્ટ સોશિયલ સાથે થવાના જ છે, તમારે બધા સેલિબ્રેશનમાં તમે જઈ શકશો જરૂરી નથી. બરાબર. એટલે એક પાર્ટ એવો છે ડૉક્ટર્સ માટે ખરેખર જોઈએ ને તેની યંગ લાઈફ પણ બહુ ખરાબ હોય છે. જે લાઈફમાં મૂવી જોતા હોય છે, જે લાઈફમાં બધા એન્જોય કરતા હોય છે, જે લાઈફમાં ચોપડી પકડીને આખો દિવસ વાંચતો હોય છે. બરાબર. તમે ક્યારેક ગવર્મેન્ટ હોસ્પિટલમાં બીજી સ્ટુડન્ટને જુઓ, ફર્સ્ટ યર સ્ટુડન્ટની હાલત જુઓ, તમને એમ થાય કે આટલું આટલું હરાસમેન્ટ ટાઈપનું એને પર એટલું વર્ક કરતા છે. 36 અવર્સ સૂતા નથી એની જ્યારે ઇમરજન્સી હોય ત્યારે જમવાનો ટાઈમ હોતો નથી. અને એ લાઈફ તેની ગઈ, જે યંગ લાઈફમાં વ્યવસ્થિત બધા એન્જોય કરતા હોય છે એ ગઈ. ડૉક્ટર બન્યા પછી આ વસ્તુ તમે જે કીધી કે બધા પ્રસંગમાં હાજર ના રહી શકું, મારી જ બેબીનો બર્થડે હોય ને હું ટાઈમે ના પહોંચી શકું, બરાબર, મારા જ કઝિનના મેરેજ હોય ને હું ના જઈ શકું, આવા ઘણા મારા ઇન્સિડન્ટ્સ બન્યા છે. પણ અમે મેન્ટલી એ લઈને ચાલતા હોય છે કે આ વસ્તુ થવાની જ છે. અને ક્યાંક અમને ટાઈમ મળે તો છેલ્લે અડધી કલાક, છેલ્લે 10 મિનિટ મોઢું બતાવી લેતા હોય છે કે ભાઈ અમારી હાજરી આવી ગઈ છે. અને જોકે અમારા ડૉક્ટર્સના મોટેભાગે સોશિયલી સર્કલમાં લોકો સમજતા જ હોય છે, એમની જોબ એવી છે કે કદાચ ન આવે તો લોકો ખોટું લગાડતા નથી. તમારી ફેમિલી પણ સપોર્ટ કરે આવા સિચ્યુએશનમાં? 100% એમાં ખાસ કરીને ડૉક્ટર્સના વાઇફનો મોટો રોલ હોય છે. Yes. એ ડૉક્ટરને સમજી શકે. બરાબર છે. જો ડૉક્ટર્સના વાઇફ સમજી શકે કે એમની જોબ એવી છે, એમને ગમે ત્યારે જવું પડે છે, તો હું એની જગ્યાએ હું જઈ આવું ખાલી, હું મારી હાજરી પુરાઈ આવું સોશિયલ ફંક્શનમાં, તો ડૉક્ટર્સ માટે ઘણું ઇઝી બની જાય છે. બરાબર છે. અને મોટેભાગે એટલે જેવો પ્રયત્ન હોય છે કે કોઈ ડૉક્ટર્સને મેરેજ કરે. યસ. એનો એક હેતુ આ પણ હોય છે એ સમજી શકશે કે આમની લાઈફ, ડૉક્ટરની લાઈફ શું છે. ઘણી વખત એવું થઈ જાય કે એમાં કન્ફ્લિક્ટ પછી થતા હોય છે કે તમે કેમ ના આવ્યા, આજે મારો બર્થડે હતો કે મારી આપણી બેબીનો બર્થડે છે, તમે કેમ ના આવી શક્યા, મારા ભાઈના મેરેજ છે, તમે કેમ ના આવ્યા. એટલે આવા ઘણા પ્રશ્નો થતા હોય છે. પણ સમજી શકે તો વસ્તુ સારી છે ને આ રીતે અમે ટેકલ કરી લેતા હોય સોલ્વ કરવા. ઓકે. હવે તમે જેમ કીધું કે ઇન્ટેન્સિવિસ્ટ છો તમે, તો અત્યારે અમે લોકો અમારે ઘણા બધા સગા ક્યારેક એક્સિડન્ટ થયું કે ક્યારેક બીજો ત્રીજો પ્રસંગ થયો, સિચ્યુએશન થઈ, તો અમારે આઈસીયુમાં ખાલી એઝ અ ગેસ્ટ તરીકે જવાનું રહીએ કે અમારા સગાને જોવા ગયા. આજે તમે એક ડૉક્ટર છો, તો એની અંદર દરવાજાની અંદરનો માહોલ કેવો હોય? એમ ઓકે. આઈસીયુની અંદર શું થતું હોય, પેશન્ટ પડ્યો હોય, જીવ જતો હોય, આ બધાની વચ્ચે તમે પોતે કેમ કામ રહ્યો છો કે કંઈ પણ છોડીને આવ્યા છો તમે? યસ. હંમેશા ક્રિટિકલ કેર એટલે કે આઈસીયુ ઓલવેઝ સતત ડૉક્ટરનું બ્રેન વાપરવું પડે, એમાં સતત એનું બ્રેન કેમ નીચોવાઈ જાય, એના મગજમાં 2-3 પ્રશ્નો ચાલતા જ હોય હંમેશા. મારાને કેમ બચાવવું, એના માટે શું બેસ્ટ કરી શકું, અને એટલો જ લોડ અત્યારના જમાનામાં મારે એના રિલેટિવ્સને કેમ ટેકલ કરવા. તો બરાબર છે. એ જ ટાઈમે માનો કે કોઈ સડન આવ્યું છે, પેશન્ટને એક તો આવવામાં લેટ કરે છે. ઘણા પેશન્ટ 2 દિવસથી તાવ હોય, ફીવર હોય, તમે નથી આવતા, તમે રાત્રે 12 વાગે આવો છો કે સાહેબ આને 2 દિવસથી તાવ આવે છે. એ પેશન્ટ જસ્ટ હોસ્પિટલમાં આવી, જસ્ટ કલાક થઈ, હજુ ટ્રીટમેન્ટ અમે સ્ટાર્ટ કરી, જેને પેશન્ટ કોલેપ્સ થયું, ખરાબ કહેશે કહું, અમે એને આઈસીયુમાં શિફ્ટ કરી. પહેલો બ્લેમ એમાં હોય, સર તમે ઇન્જેક્શન આપ્યું એટલે આ પેશન્ટ ખરાબ થઈ ગયું. 2 દિવસે તાવ આવતો તો તમને ઘરે કંઈ નથી કર્યું, એ કોઈ વિચારતું. તો અમારે એ ટાઈમ પર પહેલાં પેશન્ટને જ અમારે જોવાનું હોય, રિલેટિવને સાંભળતા નથી. ઠીક છે. પેશન્ટને અમે જેમ બને બેસ્ટ અમે ટ્રાય કરીએ, પછી રિલેટિવને કાઉન્સેલિંગ કરીએ કે જો આ હતું, આવું છે, આવું છે. એટલે હંમેશા ખરેખર એવું કહેવાય કે ઇન્ટેન્સિવિસ્ટની લાઈફના 10 વર્ષ ઓછા હોય છે જનરલ પબ્લિક કરતાં. એનું ઊંઘ તો ઓછી થઈ જાય, રાત્રે કોલ આવે, તમારે રાત્રે જવાબ દેવા, રાત્રે આવવું પડે. ક્યારેક તમે, હવે અમે જ વાત કરીએ છીએ કે સાઉન્ડ સ્લીપ હોવી જોઈએ, અને ખરેખર ઇન્ટેન્સિવિસ્ટ ડૉક્ટર્સને સાઉન્ડ સ્લીપ હોતી નથી, કારણ કે કમસે કમ તમે જ્યારે હોસ્પિટલ નથી આવવું પડ્યું, પણ પેશન્ટને કંઈ થયું, કોઈ
ફીવર આવ્યો આ તે તો તમને મોબાઈલ પર એટલીસ્ટ તમારે સ્ટાફને તમારે મેડિકલ ઓફિસર નાઇટ ડ્યુટી ડૉક્ટર્સને તમારે કહેવું તો પડશે એને એડવાઇસ તો આપવી પડશે હવે આવું કરો હવે આવું કરો. એટલે હંમેશા લાઈફ ટફ જ હોય છે ડૉક્ટર્સની અને ઇન્ટેન્સિવિસ્ટની ખાસ. અને કદાચ આ એક કારણ છે કે આજકાલ તમે મેરિટ્સ જુઓ તો આજકાલ ડૉક્ટર્સ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં MBBS પછી એવી લાઈનો પ્રિફર કરે છે કે જેમાં કામનેસ હોય અને શાંતિ હોય. જેમ કે રેડિયોલોજી બ્રાન્ચ એવી છે કે સોનોગ્રાફી કરી સવારથી સાંજ સિટી સ્કેન કરીને સાંજે ઘરે પછી કોઈ ફોન નહીં કાંઈ. બરાબર. સ્કિનની બ્રાન્ચ એવી છે ડર્મેટોલોજી ડર્મેટોલોજીસ્ટને OPD હોય છે એમને કોઈ ઇમરજન્સી ભાગ્યે જ આવે તો આવે બાકી નથી આવતી એની દવાથી કોઈ એ કોઈ હોતી નથી. એક સાયકેટ્રિક બ્રાન્ચ એવી હોય છે ઘણી વખત કે OPD કરી માનસિક રોગના ડૉક્ટર એને રાત્રે કંઈ આવું નથી પડતું. એટલે આવી બધી બ્રાન્ચો અત્યારે ફર્સ્ટ ફિલઅપ થાય છે. લોકો ડૉક્ટર્સ હવે સમજે છે ભાઈ જો મને ડાયાબિટીસ નહીં આવવા દેવું હોય ને તો મારે આ બધું કરવું પડશે કારણ કે મને ડાયાબિટીસ આવશે. ઓકે તો આને રિલેવન્ટ જ બીજું ને કે આ 24/7 વાળી લાઈફ છે તમારી બરાબર. તો ફ્રેશનેસ માટે કે પોતે હેપી રહેવા માટે શું એવા ટૂલ્સ શું એવી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરો છો જેથી કરીને તમે આમાં કન્સિડર બીજું કરશું કે તમારી જે અપડેટ્સ આવે છે આ બંનેને તમે કેવી રીતે પોતાની જાતને અપડેટ કરો છો અને ઇન્ફોર્મેશનને પણ અપડેટ કરતા રહો મેડિકલની. ઓકે એમાં એવું છે કે અમારું ગ્રુપ સર્કલ મોટે ભાગે ફ્રેન્ડ સર્કલ ડૉક્ટર જ હોય છે બરાબર છે. એટલે અમે રાત્રે 12 વાગે અમે એન્જોય કરી શકીએ જ્યારે બધા સૂતા હોય એ અમે ભેગા જ અમે 11 વાગે થઈએ બધાની ઓપીડી બધા પેશન્ટને પછી 11 થી 12 કઈ બેસીએ ગપ્પા મારી 1 કલાક આ તે બરાબર એવો ટાઈમ ક્યારેક ક્યારેક અમે કાઢી લેતા હોય છે. પ્લસ વર્ષે એકવાર ખરેખર દરેક ડૉક્ટરે જે નથી જતા એના માટે એકવાર 5 દિવસ પેશન્ટ ભૂલી પૈસા ભૂલી તમારું હોસ્પિટલ સેટ કરી કે પેશન્ટ કોઈ ક્રિટિકલ હોય તો એને બીજા ડૉક્ટર્સને સોંપી કે તો તમે એવા પેશન્ટ ના લો. તમારો પ્લાન હોય કે મારે 5 દિવસ બાદ જવાનું છે તો તમે એવા પેશન્ટ જ તમે ના લો. બરાબર. પહેલેથી પેશન્ટને OPD પેશન્ટને તમે કહી દો કે પહેલેથી તમે 1 મહિના પહેલાં કહી દો કે આ 5 દિવસનું નથી કે પેશન્ટે હેરાન ના થાય. 5 દિવસ વર્ષમાં તમે એકવાર જઈ અને ફ્રેશ થઈ અને પાછું તમે વર્ક પર લાગી શકો. એટલે આવું પણ એકવાર જવું જોઈએ ડૉક્ટર્સ અને જાય છે ઘણા હવે યંગ જનરેશનમાં બધા સમજે છે એટલે જાય પણ છે. અને ક્યાંક ને ક્યાંક અમને 1 કલાકે મળે ને તમે એમાં હેપી થઈ જાય છે ચાલો કલાક ફ્રી મળ્યો છે ફ્રેન્ડ સર્કલ મળ્યા છે વાતો કરી મજા આવી ગઈ. એટલે આવી રીતે અમે ક્યાંક ને ક્યાંક ખુશીઓ શોધતા હોઈએ છીએ. ઓકે અને આજે તમારી મેડિકલ ફિલ્ડની જે પણ કાંઈ ડે ટુ ડે નવા રિસર્ચ આવે ડે ટુ ડે નવી અપડેટ્સ આવે ડે ટુ ડે નવી મેડિસિન અને ડિસીઝ આવે છે તો આને તમે કારણ કે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું પ્રેક્ટિસ ચાલુ કરતી હતી બહુ ખાસો ટાઈમ થઈ ગયો તો એ જ વસ્તુ અત્યારે કામ આવતી એવી જરૂરી નથી તો આને કેવી રીતે 100% એના માટે મેં વાત કરી હતી કે મને હંમેશા ગુરુ સારા મળ્યા છે. હું મારા PG ટીચર છે ડૉક્ટર RP મેધી જે આસામમાં મોટું નામ છે અને 83 યરની એજ પર હજુ પ્રેક્ટિસ કરે છે. તો અમે સરને પૂછતા સર 83 યર્સ હજુ તમારું નામ આવડું મોટું તમે હજુ પ્રેક્ટિસ કરો છો એનું રીઝન શું. એને મને બહુ સરસ શબ્દ લીધા હતા કે જો બેટા તમારે છે ને મારી હારના બધા અત્યારે નિવૃત્ત થઈ ગયા છે પણ હું દર શુક્રવાર બપોર પછી પેશન્ટ નથી જોતો. દર શુક્રવારે બપોર પછી હું નેટ પર જ બેસું છું કે નવું શું આવ્યું મેડિકલ ફિલ્ડમાં બરાબર. આજકાલ નેટ ઇઝીલી બધું અવેલેબલ છે કે ઓથેન્ટિક ડિટેલ્સ અમે નેટ ઉપરથી લઈ શકીએ કે ઓથેન્ટિક અમુક હોય કે ભાઈ પબમેડ કરીને છે તો પબમેડમાં બધી ઓથેન્ટિક ડિટેલ્સ હોય છે નવું રિસર્ચમાં શું આવ્યું નવી મેડિસિન કયા. એક વે એ છે કે તમે તમારો ટાઈમ કાઢીને એમાં અમુક દિવસ કાઢીને કાં તો તમે અમુક કલાક કાઢીને તમે એમાં અપડેટ રહો. બીજો એ જર્નલ આવતી હોય છે જેનું સબસ્ક્રિપ્શનમાં ભરતા હોય છે તો એમાં પણ અપડેટ નવા કેસો કે કોઈ નવો કેસ બન્યો હોય કે નવી દવા ઇન્વેન્ટ થઈ હોય છે. અને એક છે કોન્ફરન્સ. ઓકે કોન્ફરન્સમાં 2 રીતે અમે હેપી હોઈએ છીએ. એક તો અમને ડિટેલ્સ જાણવા મળે શોર્ટ મળે 2 દિવસની કોન્ફરન્સ હોય નેટ પર તો ઘણું બધી માહિતી હોય તો 2 દિવસમાં એમિનન્ટ લેક્ચરર જે હોય પ્રોફેસર જે વ્યવસ્થિત જેને ઇન્વેન્ટ કર્યું હોય તો એમને ટૂંકમાં આપણું સમજાવી દે અને થોડુંક એન્જોયમેન્ટ માટે પણ લેક્ચરમાં છેલ્લે રાખ્યું હોય છે કે સન્ડે રાત્રે હોય તો ગાલા ડિનર છે થોડી મ્યુઝિક પાર્ટી છે તો આપણા ફ્રેશમાં બધા થઈ જાય. એટલે કોન્ફરન્સ એક વે છે કે અપડેટ રહેવા માટે અને આજકાલ નેટ તો છે જ પણ રહેવું પડે. એ જ સરે મને એવું કીધું હતું કે બેટા 5 વર્ષે મેડિકલ બદલાઈ જાય છે. એવરી 5 યર તમે આજે 5 વર્ષ પહેલા જે દવાઓ હતી જરૂર નથી આવતા 5 વર્ષમાં કામ કરશે ઘણું નવું આવી ગયું છે. તમે આઉટડેટેડ ગણાવશો તમે એકવાર આઉટડેટેડ થઈ ગયા તો તમારી પાસે પેશન્ટ નહીં. બરાબર. એટલે ખરેખર આ વસ્તુ જરૂરી છે અપડેટ રહેવા છે એ તો એવું છે. ઓકે હવે ડૉક્ટરની પેશન્ટની ઇન OPD જે તમારી ચેમ્બરમાં વાતચીત થાય છે આ વાતચીતની પ્રાઇવસી કેટલી મહત્વની છે
એના શું બેનિફિટ એડવાન્ટેજ છે અને શું ડિસએડવાન્ટેજ છે કે જે કદાચ પ્રાઇવેટ ન રાખીએ તો પબ્લિકને બધાને જાણવા મળે કે ભાઈ આ વસ્તુ છે, અને પ્રાઇવેટ રાખી છે તો એનો બેનિફિટ શું મળે છે. હવે આમાં છે ને હું તમને પાછું અગેન બે તરફથી વાત કરું. કે પહેલા દર્દીની વાત કરું તો દર્દીએ હંમેશા ડૉક્ટર પાસે કોઈ વસ્તુ છુપાવવી ના જોઈએ. બરાબર છે. જેટલી વસ્તુ દર્દી છુપાવશે ડૉક્ટર એટલી દવા મેડિસિન વ્યવસ્થિત નહીં આપી શકે. જેમ કે માનો કોઈ દર્દી 5 બીડી પીવે છે અને એમ કે છે હું બીડી પીતો જ નથી, આલ્કોહોલ લે છે અને એમ કે છે હું આલ્કોહોલ લેતો જ નથી, તો એ એના માટે જ ખરાબ છે. એટલે દર્દીએ પોતાની બધી વાત ડૉક્ટર્સને કહેવી જ જોઈએ. એક વસ્તુ એ થઈ ગઈ. બીજું ડૉક્ટર પ્રાઇવસીની વાત આવે છે, બરાબર. ડૉક્ટર્સે કોઈ પણ ડિટેલ્સ રિવીલ બીજા કોઈને ના કરવી જોઈએ. દર્દી ડૉક્ટર તમે સિમ્પલ એક વાત કરું કે HIV આજકાલ ટ્રીટમેન્ટ એવી છે કે HIV આરામથી તમે બીજા 50-60 વર્ષ જીવી શકો ડાયગ્નોસ થયા પછી બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. પણ તમારી પાસે તમારે HIV દર્દી બેઠી હોય તમે આમ દૂર હતો આમ મને થઈ જશે તો ખરેખર તો એ એક ટચ કરવાથી થતો નથી. મેન્ટલ બાયસ મેન્ટલ બાયસનેસ એટલી છે, એટલો ટેબુ છે કે તમારી બાજુમાં HIV નો પેશન્ટ બેસે તમે દૂર થઈ જાઓ, તમે એને ટચ ના કરો, તમે એનું બીપી ના માપો, બરાબર છે, તમે એને કોઈ હાથના હેન્ડશેક ના કરો, તો એ પેશન્ટને કેટલું ઓકવર્ડ લાગે. યસ. પેશન્ટને કેટલું ઓકવર્ડ લાગશે. ઇવન પેશન્ટ ખાલી રિસેપ્શન પર નામ લખવા આવશે ને કે મારું નામ આ છે ને મને HIV છે એવું કહેશે તો રિસેપ્શનિસ્ટ સ્ટોપ થઈ જશે. આ તો આવું દર્દી આવે, આ તો એને કેમ આવ્યો, બરાબર. એટલે આવા ઘણા બધા ટેબુ હોય છે. તો એને દૂર કરવા માટે અમે એવું કરતા છીએ પેશન્ટ તો અમને કહી દેશે અહીંયા ડૉક્ટર્સ માટે છુપાવતો નથી મોટે ભાગે સર મને HIV છે, તો હવે એની ફાઇલ માર્ક્સમાં ક્યાંય HIV મેન્શન નથી કરતો. અમે કોડ વાપરીએ છીએ, બીજો વર્ડ વાપરીએ છીએ કે જે વર્ડ કદાચ બીજો કોઈ મેડિકલ ફિલ્ડનો પર્સન જોશે ને તો એને ખ્યાલ આવી જશે આ પેશન્ટને આ વસ્તુ છે, અને પબ્લિક જનરલ જોશે તો એને કંઈ ખ્યાલ નહીં આવે. બાકી હું લખી દઉં અહીંયાથી મોટા અક્ષર એની ફાઇલ પર HIV અને મેડિકલ સ્ટોરમાં કંઈ મેડિકલ વાળો વાંચશે કે HIV વાળું દર્દી છે ને એને દવા દેવાની કરી થોડોક બિહેવ થઈ જશે તો ખચકાશ. એટલે આવી રીતે રિવીલ ના કરવું જોઈએ. ડૉક્ટર્સે ઓલવેઝ રિવીલ એવા જ કેસમાં અમારે કરવી પડે છે બધી માહિતી. MLC કેસ હોય, મેડિકલ લીગલ કેસ હોય કે જેમાં કેસ કબાડા થયા હોય, કોઈ પોઈઝનનો કેસ હોય, કોઈ મારામારીનો કેસ હોય, એમાં પોલીસ અમારી પાસે ડિટેલ્સ માગતી હોય છે, જજ માગતા હોય છે, તો અમારે બધી ત્યારે રિવીલ કરવી પડતી હોય છે. ટોટલ વસ્તુ અમારે એને જણાવવી પડતી હોય છે આવું આવું છે. થર્ડ પર્સન આવીને અમને એવું કે આમાં આ દર્દીને શું હતું અમારે જાણવું છે તો ઇટ્સ નોટ યોર પોઈન્ટ. ઓકે, તમે તમારી જવાબદારી નથી, અમારી જવાબદારી. પેશન્ટ આવીને કહેશો તમે એને કહેશો તો તમે ડિક્લાઇન કરી શકો. એ 100% કરી શકે કે અમે તમને શા માટે ડિટેલ્સ આપી. મોટા ભાગે અમારી પાસે એટલું આવતું ઇન્સ્યોરન્સ કંપની આવતી હોય છે. હા. તો ઇન્સ્યોરન્સ કંપનીમાં તો અમે અમારું આખું જે ઇન્ડોર પેપર હોય છે આપી દીધા હોય છે. આમ બધું લખેલું છે તમે વાંચી આથી પ્રોગ્રેસ રિપોર્ટ આવે એટલે દીકરા સમય ટોટલ છે તમે વાંચી આમાં આપેલું છે. તમારા અન્ડરસ્ટેન્ડિંગ મુજબ મેડિકલ ઇમરજન્સી આ એક શબ્દ એ શું છે અને મેડિકલ ઇન્સ્યોરન્સ આ બે શબ્દને આઈડેન્ટિફાઈ કરવા માટે. ઓકે, મેડિકલ ઇમરજન્સી લાટ છે. કોઈ પણ જાતમાં તમને એવી ટ્રબલ થાય કે તમારાથી રેવાય નહીં એ મેડિકલ ઇમરજન્સી. ઓકે, બરાબર છે. છાતીમાં દુખે છે, સહન ન થતા એવો દુખાવો થઈ જાય છે મેડિકલ ઇમરજન્સી. તમારે એક બાજુ હાથ પગમાં ખાલી ચડી ગઈ છે, પેરાલિસિસ જેવું લાગે છે મેડિકલ ઇમરજન્સી. તમે ઝેર પી લીધું છે મેડિકલ ઇમરજન્સી. તમે દવા છાંટતા દવા ચડી ગઈ છે મેડિકલ ઇમરજન્સી. સાપ કર્યો છે, વિછી કર્યો છે મેડિકલ ઇમરજન્સી. તો એની ઉલટી થઈ છે મેડિકલ ઇમરજન્સી. એટલે આવી ઘણી બધી મેડિકલ ઇમરજન્સી હોય છે. અને ઇન્સ્યોરન્સ હવે એ પણ એક બહુ મોટી વાત છે કે ખરેખર લોકોને બધું મોંઘું લાગે છે. જે મેડિકલ ફીડ મોંઘી લાગે છે. હોસ્પિટલમાં જાય છે તો લાખ રૂપિયા દેખાતા નથી, બરાબર એવું કહે છે. પણ 50% તો નહીં 20% પાસે હાર્ડલી મેડિકલ ઇન્સ્યોરન્સ હશે. બરાબર, એટલે મેડિકલ ઇન્સ્યોરન્સ ખરેખર દરેક લોકોએ લેવો જોઈએ. ને જેમ કે તમે ગાડીનો ઇન્સ્યોરન્સ, ગાડીની ચિંતા બહુ છે, એને ટોચો થશે તો ઇન્સ્યોરન્સ મૂકી દઈશ નવી થઈ જશે, પણ તમને તમારા બોડીની ચિંતા નથી. એ તો કંઈક થશે. હવે સરકારી હોસ્પિટલ છે ને ત્યાં બધું ફ્રીમાં જ થાય છે, ક્યાં તો એ માઇન્ડસેટ હશે તમારો. પણ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. અને અમારે ગવર્મેન્ટે GST કાઢી નાખ્યું છે ઇન્સ્યોરન્સ પરથી. સો મિનિમમ તમે 12-13 હજાર રૂપિયાની કિંમતમાં તમે બે તમારા 4 ફેમિલી મેમ્બરનો ઇન્સ્યોરન્સ તમને મળતો હોય 5 લાખ રૂપિયા સુધીનો, એ મોંઘો ન કહેવાય. અને 12,000 રૂપિયાનો મને એવું લાગે છે તમે ક્યાંય ફાસ્ટફૂડ ખાઈ નાખતા હશો ને ક્યાંય ફાકી સિગરેટમાં ઉગાડી દેતા હશો. શું બરાબર છે? તમે ખાલી એમાંથી 30% બચાવશો ને તો તમારો મેડિકલ ઇન્સ્યોરન્સ થઈ જશે. મેડિકલ ઇન્સ્યોરન્સ તમારી પાસે હશે ને તમે બીમાર પડશો તમને ચિંતા નહીં રહે કે મારો ફંડ ક્યાંથી જાય. તમારું જે ફાઇનાન્શિયલી તમારા EMI બધાના સેટ જ હોય છે મોટે ભાગે. આટલા તારીખ આવે એટલે મારો આપ સેલરી છે મારે આટલા તો EMIમાં જતા રહેશે. હાર્ડ એન્ડ ફાસ્ટ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ તો હું પૈસા ક્યાંથી કાઢીશ?
મેડિકલ ઇન્સ્યોરન્સ બધી એક ચિંતા નથી રહેતી કે તમારી પાસે બેકઅપ ફંડ પડ્યું છે તો ઇન્સ્યોરન્સ ખરેખર હોય તો સારી વસ્તુ છે લેવો જ જોઈએ હું માનું છું. હવે એમાં ધ્યાનમાં એવું આવ્યું છે કે હવે તો ગવર્મેન્ટ સહાય પણ આવે છે કે જે મેડિકલની જે PMJAY છે કે મા કાર્ડ છે કે એના ઉપર 20 લાખ 25 લાખ વોટેવર એ લોકોએ નોર્મ્સ મુજબ સેટ કરેલી છે. એની સાથે પ્રાઇવેટ હોસ્પિટલો બી ટાઈપ છે. ખરેખર. તો મેડિકલ ઇન્સ્યોરન્સ આ તો તમે વાત કરી જનરલ ઇન્સ્યોરન્સ કે 2 વ્હીલરના, આ તો એ તો પાવતી ન આવે ને એનાથી બચવા માટે આજે અમે લેતા હોય છીએ. તો એવું કંઈક હોવું જોઈએ ગવર્મેન્ટને કે ભાઈ ભલે ટેક્સના 500 રૂપિયા વધારે લોકો પબ્લિક કવર હોવી જોઈએ. હા, એ વાત સારી છે. એ તો તમે રશિયા ભણીને આવ્યા એટલે ત્યાંના કલ્ચર હશે એવું. અને આ જે વસ્તુ છે, હું આજે મારી જે કાર્ડ છે ગવર્મેન્ટ સબસિડીઝ વાળી એમાં ટ્રીટમેન્ટ કરાવું અને હું મારા પર્સનલ સેલ્ફ ફાઇનાન્સ મારા ખર્ચેથી અથવા તો મેડિકલ ઇન્સ્યોરન્સ ને એનાથી યુઝ કરીને હું મારી ટ્રીટમેન્ટ કરું. આ બેની વચ્ચે કોઈ તફાવત આવે છે? તફાવતમાં એવું છે, એક તો પહેલા તમને કાર્ડ વિશે કહ્યું કે ગવર્મેન્ટ એવું કહે છે કે 5 લાખની કે 10 લાખની સહાય કાર્ડમાં મળે છે. જનરલ પબ્લિકને મગજમાં એવું છે સાહેબ તમે કાપી લો, અમારી પાસે આવે કાર્ડ આપે સાહેબ ટ્રીટમેન્ટ કરો ને તમારે જેટલા કાપવા હોય એટલે કાપી લો પૈસા. પણ ખરેખર એવું નથી, અમારા હાથમાં જ નથી. દરેક રોગના દરેક ઓપરેશનના ફિક્સ પેકેજ હોય છે કે ભાઈ એપેન્ડિક્સનું ઓપરેશન કરવું તો 20,000 રૂપિયા ગવર્મેન્ટ હોસ્પિટલને 20,000 રૂપિયા જ આપશે. સમજી. પછી એમાં હોસ્પિટલને જે પણ કરવું હોય બરાબર છે એના 20,000 મળશે, બીજા 1 રૂપિયા મળશે નહીં પેશન્ટ પાસેથી લઈ શકે. બરાબર. એટલે એક તો એ અવેરનેસ હોવી જોઈએ કે ક્યારે એવું નથી મને સ્પેશિયલ રૂમ આપો ને ભલે મારા 5 લાખમાં તમે કાપી લો. હવે રહી કે PMJAYમાં કરાવો કે કેસમાં કરાવો, ક્વોલિટીમાં ફરક પડે છે. તમે અંદર શું વાપરો છો, જેમ કે ઓર્થોપેડિક સર્જરી હોય તો તમે અંદર સળિયા કઈ ક્વોલિટીના વાપરો છો. એ ગવર્મેન્ટમાં ગવર્મેન્ટ આપે એ જ યુઝ કરવું પડે અથવા તો લિમિટેડ ક્વોલિટીવાળું જે આવે એ જ યુઝ કરવું પડે. તમે સ્ટાન્ડર્ડ યુઝ ના કરી શકો. પેકેજમાં તમારે મેડિસિન અમુક સ્ટાન્ડર્ડ ક્વોલિટીની એકદમ હાઈ સ્ટાન્ડર્ડમાં જોવું હોય મલ્ટીનેશનલ કંપની તો યુઝ ના કરી શકો, જેનેરિક વગેરે યુઝ કરવી પડે. ફેસિલિટી પેશન્ટ એમની રૂમમાં કરવા છે મને સ્પેશિયલ રૂમ આપો ઇટ્સ નોટ પોસિબલ. એમાં તમારે જનરલ વોર્ડમાં જ રહેવું પડે બરાબર છે. અને આ બધા પ્રોસ એન્ડ કોન્સ હોય છે. એટલે બેટર કે તમારી પાસે કંઈ નથી તો કાર્ડ રાખો, કંઈક તો મળશે સુવિધા. ગવર્મેન્ટનું એટલું સારું છે કે પહેલાં જે એકદમ જ BPL પબ્લિક હતી, જે બીજા પોવર્ટી લાઇન પબ્લિક કે જેમને ગવર્મેન્ટમાં જઈને વેઇટ કરવો પડતો ક્યારે ઓપરેશનનો વારો આવશે બરાબર. એની પાસે PMJAY કાર્ડ હોય તો એટલીસ્ટ પ્રાઇવેટમાં કરાવી શકે ઓપરેશન. ઓકે, એટલે બેનિફિટ થયા છે બંને. બેનિફિટ થયા છે પણ પબ્લિકે પોતાની રીતે સમજી અને આગળ વધવું કે મારા માટે શું સાચું બરાબર છે. ખરા વાત. હવે આ તમારું એક ICU ની પ્રેક્ટિસ આવી તો મને રિસર્ચમાં મારા 3 વસ્તુ ધ્યાનમાં આવી. એક ફ્યુમિગેશન, ઓકે, એક સ્ટેરિલાઇઝેશન અને એક NABH. આ ત્રણેય શબ્દ મારા માટે નવા છે, એવી રીતે જનરલ પબ્લિક માટે પણ નવા હોય. તો આને જરાક એક્સપ્લેન કરીએ કે શું છે. ઓકે, પેલા ફ્યુમિગેશન. જી. ફ્યુમિગેશન એટલે ફ્યુગ ધુવાળો બરાબર છે કે જે માનો કે ICU છે તો ઓપરેશન રૂમ છે કે એમાં કોઈ ઇન્ફેક્ટિવ પેશન્ટ આવ્યો કે જે બહુ ચેપી છે અને એ જ્યારે એવું છે ICUમાં 10 દિવસ સ્ટે કર્યો છે તો ઓપરેશન એનું થયું છે એ દિવસે, તો એના જીવાણુ જે છે એના બેક્ટેરિયા જે છે એ કોઈ પણ વસ્તુમાં સ્પ્રેડ હોય બરાબર. તમે ટેબલ યુઝ કર્યું, આ તે યુઝ કર્યું એમાં તો ત્યાં બીજું પેશન્ટ આવશે તો ક્રોસ ઇન્ફેક્શનનો ચાન્સ વધી જશે. એ બેક્ટેરિયા પાછા એનામાં જતા રહેશે. એના માટે અમે ફ્યુમ કરતા હોય છે કે ફ્યુમિગેશન કે ધુવાડો કરતા હોય છે પર્ટિક્યુલર એમાં કેમિકલ આવે નાખીને, જેથી બેક્ટેરિયા ગાયબ થઈ જાય, બધા મરી જાય. એટલે બીજા પેશન્ટ નવું પેશન્ટ લઈએ તો વાંધો ન આવે. સેમ સ્ટરીલાઇઝેશન. સ્ટરીલાઇઝેશન એટલે જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થતા હોય છે એ બધા અમે ઓટોક્લેવ કરતા હોય છે. ઓટોક્લેવ એટલે મશીન આવે એમાં બાફથી એકદમ ગરમ હવાથી સ્ટીમથી બધા જીવાણુ મરી જાય. એટલે આ બે વસ્તુ એવી છે કે તમને બીજા ઇન્ફેક્શન ના થાય, ક્રોસ ઇન્ફેક્શન ના થાય, એક દર્દીમાંથી બીજાની વસ્તુમાં બીજાને ન જાય, એના માટેની વસ્તુ છે. અને NABH એટલે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ એક બોડી છે કે એ બોડી એવી છે કે જે તમને આ બધી વસ્તુનું ધ્યાન રાખે છે કે તમારે તમારી હોસ્પિટલને NABH લેવું છે, તમારે બોડી સાથે જોઈન્ટ થવું છે તો તમારી પાસે અમુક પર્ટિક્યુલર નોર્મ્સમાં જ છે. તમારું OT કેટલી વાર 3 મિનિટ થાય છે, મારે એનો મેન્ટેન રાખવો પડશે. તમારા પેશન્ટ કેટલા આવે છે, તમારી ડ્રગ એરર કેટલી થાય છે, તમારો સ્ટાફ ભૂલથી કેટલી વાર ડ્રગ આપી દે છે, ઇમરજન્સી ક્રિએટ થાય છે તમે શું પગલાં લો છો, એનું બધા રજિસ્ટર લોકો મેન્ટેન કરાવે છે. અને એક ક્લેરિકલ વર્ક જેવું થઈ જાય, ક્લાર્ક બેઠો હોય એટલા રજિસ્ટર એના મેન્ટેન કરવા પડે. અને ટાઈમ ટુ ટાઈમ એન્યુઅલી એ લોકો ચેકઅપ કરતા હોય છે કે આ રજિસ્ટર મેન્ટેન છે કે નહીં, આ લોકો આ રીતે ફોલો કરે છે. એટલે એક NABH બોડી એવી છે કે તમારી હોસ્પિટલને થોડુંક એક સ્ટાન્ડર્ડાઇઝેશન લઈ જશે. નોર્મલ હોસ્પિટલ કરતાં તમે એક સ્ટેપ આગળ છો, તમે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ ફોલો કરો છો, એ તમને એવું કહી શકાય. આની જરૂરી છે.
100% જરૂરી છે એટલું NABH એક્રેડિટેડ હોસ્પિટલ હશે તો તમને કંઈક અલગ કંઈક સ્ટાન્ડર્ડ જોવા મળશે. ઓકે. અને આમાં તમે એક વાત કરી ડ્રગ એરર, જે ડ્રગ એરર છે અને ડોક્ટરની ભૂલ છે, આના સાથે સાથે કોઈ પણ કંઈ મિસ્ટેક્સ થાય. આજે આઈસીયુ છે એટલે કોઈ મોજ શોખથી તો નહીં આવે, ક્રિટિકલ હશે, જાવા ઉપર હશે, કે એની તૈયારીમાં હશે ત્યારે જ આવશે. તો આવા કેસમાં જે કેઝ્યુલિટી થઈ છે, તો એ કેસમાં તો તમારે પબ્લિક સ્ટ્રગલ પણ વધી જતું હશે. તો આની સામે શું તમે મેનેજ કરતા હોય આવી સિચ્યુએશનને? નોર્મલી મને એટલી મારા ટાઈમથી આઈસીયુ ચલાવું છું તો હંમેશા કાઉન્સેલિંગ આટલું જ કહેવા માંગુ છું. પ્લસ ઓડિયો વિડીયો કાઉન્સેલિંગ. યસ. હંમેશા પેશન્ટ જે હાલતમાં આવે છે તો લઈને એમના રિલેટિવ્સ આવે છે, નજીકના ભાઈ છે, પપ્પા છે, મમ્મી છે, બરાબર, એ લોકો લઈને આવે છે. એને રિયલ ટાઈમ સિચ્યુએશનની ખબર હોય છે કે મારું પેશન્ટ કઈ હાલતમાં આવ્યું છે. હવે અમે કોઈ ડૉક્ટર એવો નથી હોતો કે એને મારવું છે પેશન્ટ, બચાવવાનો જ ટ્રાય કરતા હોય છે, પોતાના નામની બધાને પડી હોય છે. ડૉક્ટર હંમેશા એવો બેસ્ટ ટ્રાય કરતો હોય છે કે દર્દી બચે. એ ટ્રાય કરતા અનએક્સપેક્ટેડ ઇવેન્ટ બને, બરાબર, કે પેશન્ટ એક્સપાયર થયું, ક્રિટિકલ તો છે જ. હવે એના મમ્મી, એના પપ્પા, એના ભાઈ, એના બેન પેશન્ટને એને અમે બધું સમજાવી દીધું છે. ઓડિયો વિડીયો કાઉન્સેલિંગ ચાલુ હોય છે. પુઅર પ્રોગ્નોસિસ, કાનો પ્રોગ્નોસિસ સારો નહીં આવે, અમે સાઇન લેતા હોઈએ છીએ કે તમને આટલી વસ્તુ સમજાવી છે, તમે લેખિતને અમે સાઇન લેતા હોઈએ છીએ. જે નાટક કરવાવાળા આવે છે ને, થર્ડ પર્સન આવે છે કે જે દૂરના રિલેટિવ હશે, થોડાક દૂર, કેમ તમારું પેશન્ટ આમ થઈ ગયું, કેમ અમારા પેશન્ટને આમ થઈ ગયું, આવીને એકદમ જ હલ્લો કરવા માટે છે. અને જે લોકો સ્ટેબલ છે, જે એમના રિલેટિવ છે, મમ્મી પપ્પા છે, જેમને ખ્યાલ છે કે રિયલ સિચ્યુએશન આવી હતી, એમના માઇન્ડ પર ડાયવર્ટ કરે છે. આ લોકો કંઈક ભૂલ કરી હશે તો જ આવું થાય, નકર કેમ થાય, આવું પેશન્ટ બીજી હોસ્પિટલમાં તો બચી ગયું હોતે. આવું ઘણું બધું કરે છે. અને ત્યારે આ વસ્તુ ઊભી થાય છે. એટલે હંમેશા હું કાઉન્સેલિંગ પર બહાર આપતો હોઉં છું. એ બધું કહેતો જઉં છું કે જો તમને આ વસ્તુ છે, રાજુ બાય લક મારે આ પરિસ્થિતિનો સામનો નથી કરવો પડ્યો કે કોઈ મારી ઉપર આક્ષેપ કરે કે મારી ઉપર કેસ કર્યો હોય. અને છેલ્લે કોઈને ડાઉટ લાગતો હોય તો હું પ્રેમથી કહું છું, આ ડેડ બોડી છે, પોસ્ટમોર્ટમ કરાયો, કારણ સામનો આવી જશે, મારી ભૂલ હશે તો એ આવી જશે, રોગને કારણે મળ્યું હશે તો એ આવી જશે. અડધા દર્દીઓ ત્યાં ઢીલા થઈ જાય છે. પોસ્ટમોર્ટમની વાત આવે તો ડૉક્ટર કોન્ફિડન્સથી ક્યારે કહી શકતો હોય કે એનું પોસ્ટમોર્ટમ કરાયો, કારણ સામે આવી જશે, બરાબર, એમની ભૂલ નહીં. એટલે ઓપ્શન અમે બધા આપીએ છીએ પેશન્ટને કે ભાઈ તમે કરાવી શકો પોસ્ટમોર્ટમ, તમને એક જાણ મળશે. આ પરિસ્થિતિ એવી છે કે ડૉક્ટરે કેટલું કામ રહેવું, તમે સાથે એગ્રેસિવ થયા એટલે પૂરું. ડૉક્ટર્સ એકવાર એગ્રેસિવ થયું એટલે સામે ડબલ ઓગ્રેશન આવશે, મારામારી થશે, હોસ્પિટલની ભાંગતોડ થશે. આ ટાઈમમાં તમે કામ રહી એના 10 વાર એકને એક વસ્તુ પૂછી, 10 વાર આરામથી જવાબ આપો, એ પણ કુલ થઈ જશે. એટલે આવેશ હોય છે, કોઈ માણસ એક્સપાયર થાય તો હંમેશા આવેશ થતો હોય છે, ઇમોશનલ થતું હોય છે કે ભાઈ અમારું માણસ એક ગયું છે, કઈ રીતે ભાઈ લોકોને જાણવાની ઈચ્છા હોય છે. તો નોર્મલી કાઉન્સેલિંગ પાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ કરે છે, ક્રિટિકલ કેરમાં ખાસ. અને અત્યારે ઓલમોસ્ટ દરેક હોસ્પિટલ ઓડિયો વિડીયો રાખે છે કે ઇન કેસ મેડિકલ લીગલ થયું, કેસ કરીએ તો મારી ઉપર મેડિકલ નેગ્લિજન્સ મારી ઉપર નાખી દીધું એને કે આ ડૉક્ટરે અમારા પેશન્ટને આમ કરી નાખ. મારી પાસે પ્રૂફ લેખિત તો હોય છે, ઘણી વસ્તુ હોય છે કે દરેક વસ્તુ લેખિતમાં નથી લઈ શકતા, આપણે ડિસ્કસ થઈ હોય છે, તો મારી પાસે પ્રૂફ છે. એના માટે ઓડિયો વિડીયો અમે પ્રૂફ તરીકે રજૂ કરી શકીએ છીએ કોર્ટમાં પણ. આમાં આ રીતે આખું હતું, આ પ્રમાણે આ છે. અને ક્યારેક એવું થતું હોય છે કે કોર્ટના ધક્કાના ખર્ચા હોસ્પિટલે ઉઠાવવા પડતા હોય છે, ડૉક્ટરે ઉઠાવવા પડતા હોય. હવે એને કેસ કર્યો તો મારે વકીલ તો રાખવો કે, તો એ ખર્ચો તો મારો લોસ છે. તો આજકાલ એક મેડિકલ ઇન્ડેમનિટી ઇન્સ્યોરન્સ આવ્યા છે કે ડૉક્ટર્સ પોતાનો ઇન્સ્યોરન્સ, પોતાની હોસ્પિટલનો ઇન્સ્યોરન્સ લઈ શકે, એમાંથી એમને ખર્ચો મળે. અને થોડું મેં કીધું બુબલિંગ, આ તે હાફ એજ્યુકેશન, એના કારણે આ કેસો વધે જ. ખાસ કરીને ક્લિનિકલ કેરમાં તો કેસો વધતા જ. એ જ્યારે એક્સપાયર થાય ત્યારે સેમ પેશન્ટ બચે ત્યારે એ લોકો એટલા જ ખુશ હોય છે કે તમારે જેવી તો હોસ્પિટલ ના, તમારે જેવા તો ડૉક્ટર ના, તમને અમે આટલું સારું કરી આપ્યું. એટલે અમે બહુ ઇમોશનલ નથી થતા, બહુ અમને ખુશ કરે તો અમે એટલા જ લેવલમાં હોય છે નોર્મલ, અને બહુ એગ્રેસિવ થાય તો અમે અમારા લેવલમાં હોઈએ છીએ. બરાબર. પણ ઇન કેસ ડ્રગ એરર આવા પણ કિસ્સા બનેલા જ હશે કે ડોક્ટર મિસ્ટેક્સ, તો આજે જે પેશન્ટ છે એના સગા છે, ન્યાય માટે કંઈક કરી તો શકે. હાલો તમારા 100% સાથે કોઈ ફિઝિકલ ટોર્ચર ના કરી શકે, માથાકૂટ ના કરી શકે, ઝઘડો ના કરી શકે, તો પણ એને કાનૂની ન્યાયિક સહાય લેવી તો એ પોસિબલ છે. એ લોકો મેડિકલ નેગ્લિજન્સ નાખી શકે અમારી ઉપર, બરાબર, એવું કોર્ટમાં કેસ કરી શકે. સમજી ગયો. કોર્ટમાંથી અમારી પાસે દરેક ડોક્યુમેન્ટ માંગવામાં આવે, બરાબર છે, ટોટલ ડોક્યુમેન્ટ, શું ટ્રીટમેન્ટ થઈ આ તે શું હતું. અને ક્યાંક કોર્ટમાં થર્ડ પર્સન કે જે ડૉક્ટર જ હોય, હું એમબી ડૉક્ટર છું
તો કે ગવર્મેન્ટ એમડી ડોક્ટર્સ જે પ્રોફેસર હશે, જે ફૂલ નોલેજેબલ હશે, એમનો ઓપિનિયન કહેવાય, થર્ડ ઓપિનિયન કહેવાય ને. એમનો ઓપિનિયન એટલે કે આ ડોક્યુમેન્ટ છે, આવું દર્દી હતું, આ રીતે થયું છે, આમાં ડોક્ટર્સને તમને કંઈ ભૂલ લાગે છે, એ રીતે પૂછે. અને દર્દીના સગા હંમેશા કમ્પન્સેશન માગતા હોય છે, બરાબર. એટલે એક જોવા જઈએ તો પૈસા માગતા હોય છે કે અમારું પેશન્ટ તો ગયું, અમને હવે 25 લાખ રૂપિયાનો અમને પેશન્ટ કમાતું હતું, જે પણ હતું વોટ એવર, કે 25 લાખ રૂપિયા 50 લાખ રૂપિયાનો અમને કમ્પન્સેશન આપો, કે હોસ્પિટલની ભૂલ છે. હવે એમાં જે થર્ડ ડોક્ટર હોય છે એનો ઓપિનિયન લેવાય છે, બધાની આર્ગ્યુમેન્ટ સાંભળે છે, અને પછી જજ ડિસિઝન લે છે કે ના, ખરેખર જો ડોક્ટરની નેગ્લિજન્સ છે, ડોક્ટરે પે કરવા પડે એટલા. ઓકે ડોક્ટરની નેગ્લિજન્સ નથી તો તમે ડોક્ટર્સને કઈ ના કેસ આ પૂરો લઈએ. ઓકે. હવે અત્યારની જે જનરેશન છે, જેમ કે મને સાંભળાય છે કે મારા પપ્પા અને મારા મમ્મી અને મારા દાદા એ લોકોને લગભગ લાઈફ લોંગ એકે મેડિસિન નથી લેવી પડી. હા, બરાબર. અત્યારે મારી એજના મારા જુનિયર, મારા સિનિયર, એ લોકોને બધાને ડાયાબિટીસ, બીપી અને જે પણ જેનરિક મેડિસિન ચાલુ થઈ ગઈ છે, ખાસ કરીને ફર્ટિલિટીની, જે બહુ જેમ હાઈડ છે, એટલે બોલતા નથી કોઈ કે મારી લગ્નને 5 વર્ષ થઈ ગયા, બાળક નથી થતા, તો એના માટેની મેડિસિન. તો આ બધી વસ્તુ છે. તો એક કન્સિડર તો તમે કર્યું કે લાઈફસ્ટાઈલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે, કે આ ચેન્જ કરવી જ પડે. પણ એની સાથે સાથે આપણી શું ઇમ્યુનિટી છે એ ડાઉન ગઈ છે, જે બદલતા જતા સમયના કારણે. ઇમ્યુનિટીને એવું છે કે ઇમ્યુનિટી દરેક વ્યક્તિની હતી, પણ તમે એક જ ઘરમાં રહ્યો છો, તમે એક જ ફૂડ ખાઓ છો, તમારું કલ્ચર એક જ છે, છતાં દરેક વ્યક્તિની ઇમ્યુનિટી અલગ અલગ હોઈ શકે. ઇમ્યુનિટી બે રીતે આવે, એક એક્ટિવ અને એક પેસિવ. નોર્મલી આપણે કહીએ, જેમ કે આપણે વેક્સિન આપીએ છીએ, બરાબર, તો વેક્સિન આપીએ છીએ એમાં પેસિવ ઇમ્યુનિટી આવે. તમે સીધી જ ઇમ્યુનિટીનું ઇન્જેક્શન આપી દો છો, એન્ટીબોડી જેને કહીએ, એન્ટીબોડીનું ઇન્જેક્શન આપી દો છો એટલે તમારા શરીરમાં એ તાકાત આવી ગઈ કે તમને એ રોગ થશે તો એ બહુ હળવો થશે, બહુ ભારે નહીં થાય. બીજું એક્ટિવ, કે તમારી અંદર એ બેક્ટેરિયા રાખે છે થોડા અર્ધમરેલી હાલતમાં, કે તમને રોગ નહીં કરે. તમે વેક્સિન સ્વરૂપે બેક્ટેરિયા આપે એટલે તમારું શરીર એને બહારનું પ્રતિસંધીને એન્ટીબોડી બનાવવા માંગશે, ઇમ્યુનિટી તમારામાં આવી જશે. એટલે વેક્સિનેશન જે બાળકોમાં કમ્પલસરી થઈ ગયું છે, વેક્સિનેશન એક સારી વસ્તુ છે. ઇમ્યુનિટી ડેવલપ થાય છે બાળક ઓલ્ડ એજમાં. જેમ તમારું એજ જાય એમ ઇમ્યુનિટી ડાઉન થવામાં, તમારી જેમ 50, 60, 70 વર્ષ જાય એટલે તમારું બોડી બધી જ રીતે ડાઉન થવા માંડે, ઇમ્યુનિટી ડાઉન થવા માંડે. એ પણ વેક્સિન છે કે એડેપ્ટ લઈ શકે. જેમ કે જેને નિમોનિયા ઘડીએ થાય છે અને બીજી પીવે છે, ફેફસા ખરાબ છે, તેના માટે વેક્સિન છે કે તમને નિમોનિયા કદાચ થશે તો એવો હેવી નહીં થાય કે દાખલ ના થવું પડે, દર વખતે ઓક્સિજન ઉપર ચડી ના જાઓ. મારી પાસે અમે લોકો ખાસ છીએ, અમને એવા દર્દીઓ આવશે, અમને ખ્યાલ નથી કે વ્યક્તિને શું બીમારી છે, અને એનું બ્લડ ને મારું બ્લડ ટચ થઈ ગયું કોઈ વસ્તુ ઇન્જેક્શન આપતા, આમ તેમ, એનો રોગ મને તરત આવી જશે. હેપેટાઇટિસ બી છે, ઝેરી કમરો, તો અમારે એની વેક્સિન અમે લોકો લીધી હોય છે. વેક્સિન અમે લઈએ, અમને કદાચ થાય તો એટલી માત્રામાં નહીં થાય. ઓકે. એટલે વેક્સિનેશનને લીધે ઇમ્યુનિટી આવે, સારી વસ્તુ. બીજું એક વાત કહું કે જેમ આપણે ચોખ્ખા થતા ગયા, સાદી ભાષામાં કહું તો, કે નાનું બાળક જન્મે એટલે હાથમાં મોજા પહેરાવી દઈએ, એટલે હાથ ખરાબ ન થાય, બરાબર, ધૂળમાં ના જવાય રમવા, એવું કહેવા માટે. એટલે જેટલું હાઇજીન આવતી ગયું ને એટલી ઇમ્યુનિટી ડાઉન થતી ગઈ છે, ખાસ કરીને બાળકોમાં. એ એક કોન્સેપ્ટ છે કે એવા રોગો કે જે વેસ્ટર્ન વર્લ્ડમાં હતા, ઇન્ડિયામાં હતા નહીં, અને હવે ઇન્ડિયામાં થવા માંડ્યા છે. તેનું રીઝન શું? એમાં ઘણી વખત એવું જાણવા મળ્યું છે કે બાળકો ધૂળમાં રમે તો રમવા દો. ત્યારે એ જે જીવાણુ થોડા ઘણા પ્રમાણમાં ગયા છે તો પોતાનું બોડી ઇમ્યુનિટી બનાવીને એમની બોડી બનાવી દેશે એ ટાઈમે. પાછળથી ક્યારેક એ જીવાણુ હશે તો તકલીફ નહીં પડે. સો બાળકને ધૂળમાં રમવા દેવું જોઈએ, એ પણ એક ઇમ્યુનિટી બનાવવા માટેની સારી વસ્તુ છે. અતિ હાઇજીન બાળકને આપણે કરીએ છીએ એ વસ્તુ ખોટી છે. આ હું રિલિવેન્ટ કરી શકું છું કે મારા ઘરની સામે 5 મકાન બને છે, તો તેના જે મજૂરો આવે છે ને એ કપલમાં જ આવે હંમેશા. તો એના બાળકોને પણ સાથે લઈ આવ્યો. બાળકોની કેર શું કરે છે? એ લોકો 8 કલાક 10 કલાક કામ કરો ને એટલો સમય એ લોકો ધૂળમાં આરોટતા હોય, રમતા હોય છે. અને એવું નહીં કે કોઈ સારા હાઇજેનિક જગ્યાએ સોફા ઉપર બેઠા છે, એ કાંકરાનો ટૂંકમાં ઢગલો છે એના ઉપર બેઠા છે, રેતી ઉપર બેઠા છે. અને ડિગ્રી તાપમાનની વાત કરીએ તો ઉનાળાના તાપમાનમાં પણ એમને છત વગર રમે લાડો હોય છે. એટલે જ તું સમજી શકું છું કે એની ઇમ્યુનિટી આપણા બાળકો કરતા હાઈ 100%. પ્લસ એ લોકોમાં મજૂરની તમે જે વાત કરો છો લેબરની, એની પણ વાત કરું, એ લોકો બ્રેસ્ટ ફીડિંગ ક્યારેય છોડાવતા નથી, બરાબર. નિયમ એવો છે કે 6 મહિના બાળકને જન્મ્યા પછી કોઈ વસ્તુ મોઢામાં આપવાની નથી, ઇવન પાણી પણ નહીં. 6 મહિના ઓનલી એન્ડ ઓનલી બ્રેસ્ટ ફીડિંગ, બરાબર. મમ્મીનું દૂધ એના માટે અમૃત સમાન છે. અને
મોટે ભાગે એજ્યુકેટેડ જેટલા પીપલ છે ને તો 2 મહિના ના થાય ને તો પાણી છે, પેલું છે, પેલો પાવડર છે, પેલા વિટામિન છે, ટીપા ચાલુ કરી દઈને બ્રેસ્ટ ફીડિંગ છોડાવવાનું. મારું ફિગર બગડી જશે તો લેડીઝમાં અત્યારે કોન્સેપ્ટ છે કે હું બ્રેસ્ટ ફીડિંગ કરાવીશ તો મારું ફિગર બગડી જશે તો બ્રેસ્ટ ફીડિંગ નથી કરાવતા. એ લોકો 2 વર્ષ સુધી બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે. 2 વર્ષ સુધી લેબર લોકો 2 વર્ષ સુધી બ્રેસ્ટ ફીડિંગ મેં ઘણા જોયા છે કે 1.5 વર્ષ 2 વર્ષ કોમન કરાવે છે. એમનું બાળક ચાલતું હશે, ફરતું હશે, મોઢામાં દાંતા સાથે ફીડિંગ કરતું હશે રોટલી શાક ખાતા ખાતા પણ કરાવે છે. સો એ વસ્તુ એ લોકો એટલે બીમાર નથી પડતા. મમ્મીના દૂધમાં જે ઇમ્યુનિટી છે જેમને મળવી જોઈએ એને વ્યવસ્થિત મળે છે. હવે ટાઈપ 1 ડાયાબિટીસની વાત આવી બાળકો તો હમણાં જો એક કોન્ફરન્સમાં ગયું હતું ડાયાબિટીસનું, એ અમને રિવીલ કર્યું કે જે ડૉક્ટર વી મોહન, બહુ ડાયાબિટીસનું મોટું નામ છે ઇન્ડિયામાં, કાઉ મિલ્કથી પણ ડાયાબિટીસ ટાઈપ 1 થઈ શકે ગાયના દૂધથી. જે લોકો અર્લી બ્રેસ્ટ ફીડિંગ છોડીને ગાયનું દૂધ અપનાવે છે, 6 મહિનાની અંદર મમ્મીનું દૂધ મૂકી દે છે અને ગાયનું દૂધ બહારથી પીવા મળે છે. વન ઓફ ધ રીઝન કે એનાથી ટાઈપ 1 ડાયાબિટીસ થઈ શકે. એટલે આવું ઘણું બધું છે કે જેમ આપણે થોડુંક સમજતા થઈએ છીએ એમાં અમુક વસ્તુ આપણે ભૂલતા જઈએ છીએ. એટલે મિનિમમ ક્રાઇટેરિયા 6 મહિના સુધી તો પોતાના બાળકોને હેલ્ધી રાખવા માટે. ખાલી ને ખાલી ઓનલી બ્રેસ્ટ ફીડ. પછી તમારે કરાવવું હોય તો કરી શકો. પછી 6 મહિના પછી તમે પાણી છે, દાળ છે, એવું બધું એડ કરી શકો. પણ 6 મહિના સુધી કોઈ વસ્તુ નહીં, ઇવન પાણી નહીં, ઓનલી બ્રેસ્ટ ફીડ કમ્પલસરી 6 મહિના. 6 મહિના પછી તમે કરાવો તો વાંધોથી સારું જ છે. ઓછામાં ઓછા 6 મહિના. અત્યારના આ જેટલા પણ ગેસ્ટ અથવા તો વ્યુઅર જે આપણા જોશે એના માટે આ ગોલ્ડન એડવાઇસ છે કે એના બાળકોને ઇમ્યુનિટી બાય બર્થ આપવા માટે આ જરૂરી છે. જરૂરી. ઓકે, હવે તમે જે અત્યારની પ્રેક્ટિસ કરી છે જ્યારથી શરૂઆત થઈ અત્યાર સુધીમાં તમારા કરિયરમાં તમને કોઈ એવા 3 કેસ, ભલે નામ રિવીલ કરવાની જરૂર નથી કસ્ટમર પ્રાઇવસી માટે થઈને, પણ એવા ઇન્સિડન્ટ્સ કે જે મેજિકલી હેપન થયા હોય અથવા તો તમને લાગતું હોય કે આ બહુ સારું થઈ ગયું એમ ડેથ થાય છે તો ઓલમોસ્ટ બધાને ગિલ્ટ તો થાય કે મારું ફેમિલી મેમ્બર જતું રહ્યું અને સેમ વસ્તુ બચી ગઈ તો એટલી જ એપ્રિસિએશન અથવા તો એટલી જ ખુશી અમને થતી હોય કે ભાઈ મારા વ્યક્તિ બચી ગયા. એની પૈસાની સામે કોઈ જાતની તાલમેલ નથી એમ. તો આવા કોઈ હેપન ઘણી વખત એકચ્યુઅલી ક્રિટિકલ કેર છે અમારો સબ્જેક્ટ. 3 નહીં પણ દરેક કેસ અમારે માટે મેજિકલ જ છે. એવું છે? કારણ કે હંમેશા ઘણી વખત અમે સાંભળતા હોય છે જ્યારે આ તમે વાત કરી ને કે પેશન્ટ જે એગ્રેસિવ થઈ જાય, દર્દીઓના સગા એગ્રેસિવ થઈ જાય, ત્યારે એવું કહે છે કે ડૉક્ટરને ખબર નથી પડતી આ દવા ના દેવાય, કે ડૉક્ટરને ખબર નથી પડતી શું ભણ્યા છે. પણ હંમેશા ડૉક્ટર્સ માટે દરેક માનવ બોડી, દરેક માણસનું શરીર અલગ જ છે. ક્યારેય સેમ સિસ્ટમથી સેમ વસ્તુથી કામ નથી કરતું. ગેરેજમાં તમે ગાડી રિપેર કરતા શીખી ગયા તો પછી એ કંપનીની ગાડી આવશે એટલે એમાં રિપેરિંગ આમ જ થશે, એવું ક્યારેય હોતું નથી. અમે દવા આપીએ છીએ એની સામે બોડીનો રિસ્પોન્સ શું આવે છે એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ હોય છે. માનો કે કોઈ માણસને એટેક આવ્યો તો એટેકમાંથી બધા જ બચી જાય એવું નથી. અમુક એક્સપાયર થાય પણ ટ્રીટમેન્ટ તો બધાની સેમ જ કરતા હોય છે. એમાં એવું તો નથી જે એક્સપાયર થઈને અમે ટ્રીટમેન્ટ નથી આપતું, હોતું નથી. એટલે દરેક કેસ મેજિક સમાન હોય છે. પણ મને ક્યારેક 1-2 કેસમાં એવું થયું છે કે ઇન્યુશન કહે કે અંદરથી આપણને એવું લાગે કે ના આમાં આમ જ છે, ઇન્સ્ટિંક્ટ મને થઈ જાય કે ના આમાં આમ જ છે, ભલે રિપોર્ટ ગમે તે બોલે. તો એવા કેસ મારી પાસે ઘણી વખત થાય છે. ત્યારે મને અંદરથી બહુ ખુશી થાય છે. અને શરૂઆતમાં પેશન્ટના સગા પણ માનવા રેડી અને સાહેબ તમે કહો છો એવું કાંઈ છે નહીં, બરાબર. હવે તમને એક એવી કેસની વાત કરું કે ખાસ હું જ્યારે ખંભાળિયા હતો ત્યારે મેં સ્નેક બાઇટનો કેસ એક એવો હતો. ઓકે. કે સ્નેકમાં ક્રેટ કરીને એક સ્નેક આવે જેના દાંત બહુ નાના હોય છે. કદાચ ખરડે તો તમને દેખાય નહીં કે મને આ જગ્યાએ ખરડી ગયું છે. ના એનો પેઇન થાય, ના સોજો આવે, કંઈ ના થાય. તો લગ્ન પ્રસંગ હતો ભોગાત બાજુ અને ત્યાં બધા નીચે રૂમમાં લેડીઝ બધા સૂતા હતા લગ્ન પ્રસંગ પૂરો કરીને. સવારે 18 વર્ષની છોકરી ઉઠીને પપ્પાને કહે છે પપ્પા મારે ગળેથી પાણી ઉતારવામાં જરાક દુખાવો થાય છે, ગળામાં તકલીફ થાય છે. અને પપ્પા ત્યાં નજીકના સેન્ટરમાં લઈ ગયા, મેડિકલ ફેસિલિટી હતી કે ત્યાં ડૉક્ટર્સે જનરલ પ્રેક્ટિશનર હતા, એમને દવા આપી, બોટલ ચડાવી. પણ એમને એક ડાઉટ લાગ્યો કે કેમ અત્યારે હજુ છોકરીને પાણી ઉતરતું નથી બરાબર. એટલે એમને ઈએનટી ડૉક્ટર પાસે રિફર કરે. જ્યારે હું ખંભાળિયા હતો અમારી હોસ્પિટલમાં ઈએનટી ડૉક્ટર પાસે ગયા, કાનના ગળાના ડૉક્ટર પાસે. સાહેબે ચેક કર્યું, ગળું જોયું તો ગળામાં કંઈ પ્રોબ્લેમ લાગ્યો નહીં એમને સીટી સ્કેન કરાવ્યું. કદાચ સેન્ટર ખોલવું હોય, માથામાંથી કંઈ પ્રશ્ન થયો હોય ને ગળુમાં જે નસ આવતી હોય એનો કંઈ પ્રશ્ન હોય તો સીટી સ્કેન નોર્મલ આવ્યું. એને મને ફોન કર્યો કે સાહેબ આવું પેશન્ટ છે, તમે એકવાર જોઈ લો તમારી રીતે. એ મારે ઓપીડીનો રસ ખાસો એવો હતો એટલે મેં કીધું વાંધો નહીં, પેશન્ટને ઉપર આરામ કરાવો વોર્ડમાં, હમણાં ત્યાં જઈને જોઈ લઉં છું. હું પેશન્ટને ઉપર જોવા ગયો, મેં પૂછ્યું તો બેન કે મને પાણી ઉતરતું નથી ગળેથી. ને
મેં જરા જોયું તો એની આંખો થોડી મને પડેલી લાગી કે ઝૂકી ગઈ હોય આંખો થોડી. મેં કીધું બેન આંખ તમારી આવી જ છે પહેલેથી કે અત્યારે આવું છે કે ના અત્યારે આવું થાય છે. એટલે મેં એને હાથ ઊંચો કરવાનો કીધું તમારા હાથ ઊંચા કરી રાખો થોડીક વાર માટે હાથ બંને હાથ આમ ઊંચા રાખો. તો બેનથી ના રહ્યા ફટ દેને પડી ગયા. એટલે મને ખબર નહીં શું થયું. મેં કીધું આ સ્નેક બાઇટ હોઈ શકે અંદરથી મને આમ ભગવાન એવું બતાવ્યું કે સ્નેક બાઇટ હોઈ શકે. એ નર્સિંગ સ્ટાફને કીધું લેડીઝને કે તમે એના બધા કપડાં કાઢી એક્સપોઝ કરો કે બાઇટ માર્ક ક્યાંય છે કે નહીં તમે જોવો ગયો. તો પણ ક્યાંય બાઇટ માર્ક મળ્યો નહીં. એટલે મારે હવે સગાને શું કેવું કે સ્નેક બાઇટ છે. એટલે મેં એના ફાધરને વાત કરી કે મને આવું લાગે છે કે સાપ કડ્યો હોય ને આ વસ્તુ હોય. મેં હિસ્ટ્રી પૂછી કે નીચે સૂતા હતા મોટે ભાગે ક્રેટ એવો સાપ છે કે નીચે સૂતા હો ને ત્યારે તમારી પથારી નીચે ઘૂસી ગયો તમે પડખું ફરો કહીને દબાય એટલે તમને કરડે. તો સગા માનવા રેડી ને કે સાહેબ એવું તો હોતું હશે કે સાપ કડ્યો કંઈ દેખાતું નથી અમે સાપને જોયો નથી. એટલે મને એવું લાગે છે કે એટલી વારમાં પેશન્ટને શ્વાસમાં તકલીફ થવા માંડી. અમારી જે સાહેબ કોમ્યુનિકેશન થતું હતું એટલે મેં તરત એને આઈસીયુમાં શિફ્ટ કરી વેન્ટિલેટર ઉપર પેશન્ટ મૂકી દીધું. વેન્ટિલેટર પર મૂક્યું. મેં જો સ્નેક બાઇટ તરીકે જે ટ્રીટમેન્ટ કરી એમ મેં સગાને પછી એવું હતું કે ખંભાળિયાને વાત કરી 3 વર્ષ થયા તો ઘણા લોકોને મારા પર બહુ ટ્રસ્ટ હતો. તેમના કોઈ રિલેટિવે કીધું કે સાહેબ જે કરે છે બરાબર કરતા છે એક તો ખરો રાહ તો જુઓ છો આપણે 24 કલાક થયા છે 48 કલાક થયા પેશન્ટ આંખો જ ના ખોલે વેન્ટિલેટર ચાલુ. એટલે પછી એ લોકોને મારા પર ડાઉટ જવા માંડ્યો કે સાહેબ તમે સ્નેક બાઇટ કહો છો પણ બીજું તમે ગમે એ કરો બધા રિપોર્ટ નોર્મલ છે. બરાબર. હવે એક વસ્તુ બાકી રહી છે એમઆરઆઈ. બ્લડ રિપોર્ટ બધા નોર્મલ છે. એમઆરઆઈ એક બાકી રહે છે. હજુ મને 24 કલાક આપો પછી જો આપણું પેશન્ટ ઊભું નહીં થાય તો આપણે એમઆરઆઈ કરવા જ્યાં સુધી અમને જવું પડે તો કરી આવશે. ને બીજા દિવસે પેશન્ટે હાથ હલાવ્યો પૂરી આંખો ખોલી ને પછી એના ફાધરને દીકરાના સાહેબ કહેતા હતા સાચું છે સ્નેક બાઇટ હશે. એટલે એ કેસ મને એવું યાદ આવે છે. લોકોને એટલું મારા પર ટ્રસ્ટ છે કે સાહેબ તમે તમારા ખાલી ક્લિનિકલ જજમેન્ટ ઉપરથી તમે એવું કીધું કે સ્નેક બાઇટ છે અમે નથી શાક જોયો સ્નેક જોયો ક્યાંય નથી અમને કંઈ બાઇટ માર્ક થયા. એના સિમ્ટમ્સ એ રીતના હતા કે મને અંદરથી એમ થયું કે આ જ છે. ઓકે એટલે આ એક કેસ એવો છે. બીજો એક કેસ મને જરા નવો લાગ્યો હતો કે 6 મહિના કૂતરું કડિયાના 6 મહિના પછી રેબિસ થયો. રેબિસ એટલે અડકવા ઉપડવો કે જેનું ઓપરેશન એક્સપાયર જ થાય કોઈની દવા નથી અત્યાર સુધી. એ સેમ પેશન્ટ જામનગરનું બનેલું છે પેશન્ટ. અમારી જૂની હોસ્પિટલ ત્યાં ખંભાળિયામાં જોબ કરતો ત્યાં પેશન્ટ ગયું એ ગળેથી પાણી નથી ઉતરતું. તો જમી લે છે શાક રોટલી ખાય છે બધું ખાય છે પણ 2 દિવસથી ગળેથી પાણી નથી ઉતરતું. એટલે ત્યાં આવીને પાછું એમડી ડૉક્ટરે જોયું કે નોર્મલ છે ગળુમાં કંઈ છે નહીં. ત્યાં એના એમડી ડૉક્ટર હતા એમને જોયું એમને બધા રિપોર્ટ્સ કરાયા રિપોર્ટ્સ બધા નોર્મલ. હવે એમના જે બેન હતા એ નર્સિંગ સ્ટાફ હતા સિનિયર નર્સિંગ સ્ટાફ. તો એને મેં મોહિત સાહેબને બતાવવું છે આપણે જામનગર જતા આવીએ. તો મારી પાસે આવ્યા એ મારી રીતે એક્ઝામિન કર્યું બધું નોર્મલ. એટલે મેં કીધું એક કામ કરો તમે બેનને અહીંયા રાખો આપણે સાંજ સુધી રાહ જોઈએ. તો બેન જમી લીધું રોટલી શાક દાળ ભાત બધું ખાઈ લીધું. પાણી પીવે એટલે ગળામાં દુખે. એટલે મને તો એ થોડું આમ અચરજ લાગતું કે આવું કેવું. કારણ કે એન્ડોસ્કોપી કદાચ કરવી પડે દૂરબીન ઉતારવું પડે ઘણી વખત એક લિક્વિડ ડિસ્પેસિયા થતા હોય ઘણી વખત એવું ટર્મ છે. તો મેં કીધું એક કામ કરો મારી સામે તમે પાણી પીવો તો. એટલે બેનને ગ્લાસમાં પાણી આપી આમ પાણી જોઈ અને આમ કરીને પાણી ઢોળાઈ ગયું. પાછળ અહીંયા સુધી ગયો જ. પછી મેં તો કાંઈ વાંધો નહીં બિસ્કિટ છે બિસ્કિટ ખાવ તો બિસ્કિટ ખાઈ ઇઝીલી ખાઈ ગયા. એટલે ત્યારે મને એમ થયું કે કૂતરું કડ્યું હશે હડકવા પડ્યું હશે એવું મને ડાઉટ થયો. એટલે મેં લિંક થયું તરત મેં પૂછ્યું કે અરે કૂતરું કડ્યું છે આમને 2-5 દિવસમાં. નોર્મલી અમે કેસ જોતા નથી એક્યુટ હોય કે 8-10 દિવસમાં કૂતરું કડ્યું હોય ને હડકવા ઉપડે. તો એના બેન કહેશે 6 મહિના પહેલાં કડ્યું હતું કે કડ્યું હતું પણ 6 મહિના થઈ ગયા એનાથી 6 મહિના પછી હડકવા ઉપડે એવું મને એટલું પેલું નહોતું. એનાથી 6 મહિના પહેલાં કડ્યું તો તમે વેક્સિન લીધી હતી કે સાહેબ વેક્સિન નથી લીધી. અગેન આપણી વાત આવી છે ગામના લોકો વેક્સિન આપવા માટે આ બેન કહે છે પણ હું ગઈ હતી ગામના લોકોએ ના પાવા દીધી કે ભાઈ કૂતરું અડકાયું તો અમારે નથી દેવી વેક્સિન. બરાબર ન એના દેવા દીધી ગામના લોકોએ માતાજી અગેન થા બુવા બધું. પછી મેં કીધું ઠીક છે મેં પાણીની બોટલ લીધી એના મોઢા પર આમ કરી ખાંડ્યા પાણી બતાવ્યું છે ને એકદમ આમ હાઈપર થઈ ગયું આમ પૈસા મેં ખબર કે હાઇડ્રોફોબિયા પે કે પાણી જોઈને એને બીક લાગે. ઓકે. તો પછી મેં કીધું બેન આ હડકવા ઉપડ્યો છે આને પેશન્ટ બચશે નહીં તમારે જીજી હોસ્પિટલમાં જવું હોય સરકારીમાંથી જઈ શકો. એ લોકો પહેલાં તો માનવા રેડી નહીં પછી હવે સિસ્ટર હતા એને ખબર કે સાહેબ કીધું તો કદાચ સાચું હશે સાચું. પછી એ કહેવાનું છે પણ જીજીમાં જતા રહીએ. જીજીમાં ગયા સન્ડે જીજીમાં રેસિડેન્ટ ડૉક્ટર્સ તો એ લોકોને પહેલાં તો હડકવામાં માનવા તૈયાર નહીં કે 6 મહિના પહેલાં કૂતરું કરીને હવે થોડો હડકવા થાય. એક અમુક બાયસનેસ આવી જાય કે ભાઈ આવું આમ હોય જ હોય જ નહીં કે અમુક એ રૂટીન બનતું હોય
કે મલેરિયામાં એક આતરા તાવ આવવો હમ. તો એક આતરા સિવાય ઘણી વખત મલેરિયામાં રોજે તાવ આવે રોજ આવે. પણ રૂટીન એમ થાય કે રોજ તાવ થોડો મલેરિયા હોય આ એના જેવું થઈ ગયા એટલે બીજે દિવસે પ્રોફેસર આવ્યા સોમવારે અને પ્રોફેસરે જોઈને કહી દીધું કે ના 800 વર્ક છે અને પેશન્ટ એક્સપાયર એટલે આવું ઘણી વખત થતું હોય છે કે બ્લિંક થાય આપણને કે આ વસ્તુ હશે આમ ઇન્ટ્યુશન કામ કરી. થાય એટલે એક્સટ્રીમ થાય અને આમાં જે લોકો વ્યવસ્થિત રિઝલ્ટ મળે એ લોકો એટલા ફેન થઈ જાય કે એટલા અમારી પર ભરોસો મૂકે કે પછી એને છીંક આવે ને તે અમારી પાસે જ આવે કે સાહેબ તમે કરો એ દવા સાચી તમે અથવા મારાથી ન થતું હોય તે પણ મારી પાસે ઘણા દર્દીઓ છે એની ગાઈડન્સ લેવા આવે સાહેબ મારે કયા ડૉક્ટર પાસે જવું મારે હવે શું કરવું મારો વિષય નથી હોતો હું એમ બી જોયું સર્જિકલ પાર્ટ છે મારો કંઈ વિષય જ નથી છતાંય સલાહ લેવા આવે એ એક શ્રદ્ધા બંધ થઈ ગઈ છે કે ના સાહેબ કહે છે તો ખોટું નહીં ગયું એટલીસ્ટ વસ્તુ સાચો બતાવશે એટલે આવું ઘણી વખત થતું મને સી ઇઝ લાઈવ જે પછી યસ સી ઇઝ લાઈવ મેરીડ હેપીલી ઓકે સર. અને આમાં જે રેબિસની વાત આવી એકચ્યુઅલી મારી પણ એકાદ વર્ષ પહેલા કૂતરા કરડવાનો બનાવ હતો અને ત્યારે કંઈક એવું બધું તો નહીં એટલે મારે તાત્કાલિક જવું પડ્યું કે ગાઈડ હતા મારા એટલે જવું પડ્યું તો જનરલી પછી મને ધ્યાનમાં આવ્યું કે આ 100% કેઝ્યુલિટીઝ વાળી આ HIV થઈને માણસ જીવી જાય પણ આમાં રેલ્યુઝમાં નથી. આમાં મોર્ટાલિટી વધારે રીઝન શું છે? એનું રીઝન એવું છે કે જે વાયરસ છે રેબિસનો વાયરસનો રોગ છે ખરેખર એ તમારી નસમાં ચડે છે ચેતાતંત્રમાં ઇફેક્ટ કરે છે ને જ્યાં કડ્યું હોય ત્યાંથી આગળ વધતો બ્રેનમાં જાય છે અને બ્રેન ડેમેજ કરે છે અને તમે એક્સપાયર થાવ છો પણ એની સામે કોઈ એન્ટીબોડી ક્યાર આપણે એવી નથી જેમ કે ટેટાનસ છે જેને આપણે ધનુર કહીએ તો ધનુર ઉપડી ગયું તો પછી આપણી પાસે દવા છે કે બનેલી આપણી ઇમ્યુનિટી એને દઈ દઈએ ઇન્જેક્શનમાં બરાબર શાંત પાડી શકે પણ રેબિસમાં હજુ સુધી એવી શોધાય નથી એવું રિસર્ચ થયું નથી અને રિસર્ચ કરે છે પણ બનતી નથી મળતી નથી એની વેક્સિન છે તમને કડ્યું ને તમે પહેલેથી વેક્સિન લે તો તમને હડકવા નહીં પડે વેક્સિન નથી લીધી ને વાયરસ ઉપર સુધી પહોંચી ગયો પછી તમારા માટે ડિફિકલ્ટ છે એની કોઈ દવા નથી. એટલે એ એક વખત કોઈ પણ પબ્લિકને કરડે એટલે એક વખત પોતાની વેક્સિન વેક્સિન લેવી જ લઈ જોઈએ અને ગવર્મેન્ટ ફ્રી આપે છે Yes. ગવર્મેન્ટ ફ્રી આપે છે એનો કોઈ કોસ્ટ નથી તો ખરેખર લેવી જ જોઈએ. મને 300 રૂપિયા એ બસ હા કે પાછા જવા પાછા જવાના સરકારી હોસ્પિટલમાંથી જ મળી હતી એટલે ના ગવર્મેન્ટ ફ્રી આપે છે સારું છે. હા. અને લેવું જ જોઈએ ભલે અડકાયું કૂતરું ના હોય રેબિસ વાળું કૂતરું ના હોય નોર્મલ કૂતરું પડ્યું હોય તો લેવી જોઈએ. ઓકે. અને જે તમે હમણાં એક શબ્દ વાપર્યો રિસર્ચ અત્યાર સુધી મારું માનવું એવું છે કે બધી રિસર્ચ તો લગભગ આઉટ ઓફ ઇન્ડિયા થયેલી છે તો આમાં અને આપણા કારણ કે જેનેટિક્સ બધાના અલગ અલગ છે આફ્રિકન બોડી લઈ ગયો તો આખી એનું બોડી સ્ટ્રક્ચર કદ કાઠી બધું અલગ છે જર્મન બોડી યુકેની બોડી અને આપણી ઇન્ડિયન અને ઇન્ડિયામાં અલગ અલગ પ્રદેશોમાં જેમ કે કાશ્મીરમાં બહુ વધારે વાતાવરણ અને એના સ્કિન અને એના જેનેટિક્સ અને સામે સાઉથ ઇન્ડિયન તો આવી રીતે જે અલગ અલગ બોડી પાર્ટ છે અને એક જનરલ સ્ટડીઝ આ બેની વચ્ચે કેમ તાલમેલ બેસે કે રિસર્ચ કર્યું આ દવા ઇન્વેન્ટ કરી તો એ બધાને લાગુ પડે. દવા ઓલમોસ્ટ બધાને લાગુ પડે પણ રિસર્ચમાં એવું છે કે ઇન્ડિયા પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું નહોતું અત્યાર સુધી. યસ. હવે ડેવલપ ઘણું બધું થયું છે અને ડેવલપ થતું જાય છે અને હવે ઇન્ડિયન રિસર્ચમાં ઘણા બધા બહાર આવતા જાય છે. એનું સિમ્પલ એક્ઝામ્પલ આપું મેં તમને BMI વાત કરી. યસ. કે પહેલાં એવું હતું કે 25 ઉપર BMI તો જ તમે ઓબેસ તો એ બધી સ્ટડી ફોરેનમાં થયેલી હતી. હવે એવું છે કે ઇન્ડિયામાં 23 ઉપર એટલે તમે ઓબેસ 25 ઉપર ને ઇન્ડિયાનો ક્રાઇટેરિયા અલગ આવી ગયો તમે 23 ઉપર એટલે તમે ઓબેસ એટલે જેમ જેમ નવી નવી સ્ટડીઓ ઇન્ડિયન પોપ્યુલેશનમાં થતી જાય છે તે પ્રમાણે પેરામીટર્સ બધા ચેન્જ થતા જાય છે. એવું આવ્યું કે ઇન્ડિયન BMI 25 ફોરેન BMI 25 તમારો બોડી માસ ઇન્ડેક્સ 25 છે તમે ઇન્ડિયન જેનેટિક્સથી બનેલા છો વેસ્ટર્ન માણસનો ભાઈ 25 છે એનું મસલ માસ વધારે છે એના મસલ્સ માસ સારા છે તો એનો BMI 25 છે પણ એ હેલ્ધી છે. તમારી ખાલી પેટ જ વધેલું છે તમારી ચરબીનો વજન વધારે છે તે 25 ઓબેસિટી છે ખરાબ છે એટલે આવું પણ બની શકે. એટલે હવે ઘણા બધા રિસર્ચ ઇન્ડિયામાં થાય છે અને ડૉક્ટર્સને સાયન્ટિસ્ટ કરે છે ઇન્ડિયન ગાઈડલાઇન્સ બધી હવે આવતી ગઈ છે બાકી વધારે ભાગે વેસ્ટર્ન ગાઈડલાઇન જ હતી કે એ ગાઈડલાઇન પ્રમાણે આપણે ચાલતા હોય એનો. We are growing empirically also. ઓકે. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર સાહેબ આજનો ઇન્ફોર્મેટિવ અને જનરલ અવેરનેસ હેલ્થનો બહુ સારો પોડકાસ્ટ રહ્યો. ઇન ફ્યુચર તમને કંઈ પણ બીજા કોઈ સારા સબ્જેક્ટ માટે અમે ઇન્વાઇટ કરીએ અને આ પોડકાસ્ટથી દરેક પબ્લિકને સારો એવો બેનિફિટ મળે એના માટે થેન્ક યુ વેરી મચ. વેલકમ.